એ મહારાજે પરોક્ષ સ્વરૂપ સમજાવ્યું, પરોક્ષ સ્વરૂપ આપણને ફિક્સ કરી આપ્યું. હવે મહારાજ આગળ પ્રત્યક્ષ સ્વરૂપની વાત ચાલુ કરે છે. એટલે મેં તો સમજાવ્યું ને, પરોક્ષ એટલે શું? આપણા મન, ઇન્દ્રિયો અને વાણીથી જે અગોચર છે, કે જેને સમાધિ સ્થિતિમાં પહોંચો તો જ અનુભવ કરાય, અથવા તમે મુક્તિ કરીને ધામમાં જાઓ ત્યારે જ એ ભગવાનનું રૂપ તમારા અનુભવમાં આવે, બાકી ના આવે. એટલે એ ભગવાનને શું કહેવાય? અવતારી કહેવાય. એટલે મહારાજે શ્રી કૃષ્ણ ભગવાનને જે અવતારી કીધા છે એ કેમ કીધા છે? કે એમનું મૂળ રૂપને અનુલક્ષીને. અને લોયા 18માં આપણે આગળ જોયું કે મૂળ રૂપનો ત્યાગ નહીં કરતા. એટલે અહીંયાથી આ ધામમાંથી આ જે ભગવાન છે સિંહાસન ખાલી નહીં કરતા, પણ બીજું જેવું કાર્યનું પ્રયોજન હોય ને એમાં બીજું રૂપ લઈને અવતાર ધારણ કરે છે. એ લોયા 18માં આપણે સમજ્યા. હવે મહારાજ વાત કરશે આગળ, પ્રત્યક્ષ રૂપની હવે વાત કરશે મહારાજ. તો મહારાજ શું કહે છે આગળ? કે અને સર્વે જે આચાર્ય થયા છે તેમાં વ્યાસજી મોટા આચાર્ય છે. એટલે વેદવ્યાસની વાત કરે છે અહીંયા મહારાજ. તે વ્યાસજી જેવા તો શંકરાચાર્ય ન કહેવાય, રામાનુજાચાર્ય ન કહેવાય, મધ્વાચાર્ય ન કહેવાય, નિંબાર્ક ન કહેવાય, વિષ્ણુ સ્વામી ન કહેવાય, ને વલ્ભાચાર્ય ન કહેવાય. કેમ? જે એ આચાર્ય જો વ્યાસજીના વચનને અનુસરે તો એ આચાર્યના વચનનું લોકમાં પ્રમાણ થાય, નહીં તો ન થાય. અને વ્યાસજીને તો બીજા કોઈની અપેક્ષા નથી. કેમ? જે વ્યાસજી તો વેદના આચાર્ય છે ને પોતે ભગવાન છે. એટલે મારા શું સમજાવે છે કે આ બધા મોટા મોટા આચાર્ય થયા છે. એટલે આ બધા આચાર્ય એવું નહીં કે બધા ખોટા મહારાજ પાડે છે. આ બધા આચાર્ય રિયલાઇઝ બિંગ છે, કે એ લોકોએ જે પોતે મત આપ્યો ને એને અનુભવ કરીને આપ્યો છે. ખાલી એવું નહીં પુસ્તકોના જ્ઞાનથી નહીં આપ્યો. એમને જે મત ફેલાયો છે એનો પોતે અનુભવ કર્યો છે. હવે એમના શિષ્યોમાં અનુભવ છે કે નહીં એ બીજી વસ્તુ છે. પણ અહીંયા આ લોકો જે આચાર્ય છે એ આચાર્ય કંઈ ચોપડી વાંચીને મત નહીં બને. એ આચાર્યોએ વેદોની સ્તુતિ પ્રમાણે પોતાનું અર્થઘટન કરીને એમને જે અનુભવ થયા છે ને એ પ્રમાણે એમનો મત બનાવેલો છે. પણ મહારાજ શું કહેવા માગે છે કે વ્યાસજી છે ને એ બધાથી મોટા કેમ કહેવાય? કેમ કે આ બધા આચાર્યોએ જે મત સ્થાપ્યા પોતાના અલગ અલગ, કે એમાં જો મહારાજે રામાનુજાચાર્યને પણ લઈ લીધા. હવે આગળ સમજાયું કે આપણી ગુરુ પરંપરા રામાનુજાચાર્યથી જ થઈ હતી. એટલે મહારાજ એવું નહીં કે સંપ્રદાયના પક્ષપાત નહીં કરતા અહીંયા મહારાજ. કેમ કે મહારાજ પોતે ભગવાન છે. એમને એવું નથી કે ભાઈ મારે આ સંપ્રદાયના પક્ષ પ્રમાણે જ ચાલવાનું છે. એટલે મહારાજ અહીંયા સમજાવવા માગે છે, જે મેઇન વસ્તુ છે ને એ સમજાવવા માગે છે કે આ બધા જે આચાર્ય થઈ ગયા ને તો એ બધા જો વ્યાસજીના વચનને અનુસરે ને, કેમ? તો વ્યાસજીએ વેદોનો વિભાગ કર્યો. એટલે મેં આગળ કીધું વેદો અપૌરુષેય છે. એટલે વ્યાસજીએ શું કર્યું કે એને 4 ભાગમાં ડિવાઈડ કર્યા. એટલે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. અને પછી એમને બ્રહ્મસૂત્ર એ બધા સૂત્રો આપ્યા. અને પછી શું કહેવાય કે 18 પુરાણોની રચના કરી, ઉપનિષદો બધા. તો એ બધા જે છે એ વ્યાસજીએ એ બધા શાસ્ત્રોની રચના કરી. તો વ્યાસજીને મહારાજે શું કીધું કે વેદના આચાર્ય છે. એટલે જે બધા આપણા સનાતન ધર્મના ગ્રંથો છે એનું મૂળ શું છે? વેદ છે. એટલે સૌથી ઉપર સ્થાન કોનું આવે? વેદ વ્યાસજીનું આવે. ને પોતે ભગવાન છે. એટલે વ્યાસજીને પણ શ્રીમદ ભાગવતમાં એ ભગવાનનો અવતાર કહેલો છે. એટલે મહારાજે શું કીધું કે પોતે ભગવાન છે. એટલે માટે આપણે તો વ્યાસજીના વચનને જ અનુસરવું. આવ્યું અહીંયા તો આમાં મહારાજે બહુ સ્ટ્રોંગ એમનું શું કહેવાય પોઈન્ટ ઓફ વ્યૂ બતાવી દીધો. કે આજે આપણે સંપ્રદાયમાં જોઈએ કે બધા આ પુસ્તકને માનીને કંઈ નવો સિદ્ધાંત સ્થાપી દે કે આ પુસ્તકમાં 2-3 વાતો આવી તો આ જો મહારાજને આવી રીતે આપણે ઓળા આમ નહીં ઓળખવાના. પણ મહારાજ અહીંયા શું સમજવા માગે છે? અતિ પ્રમાણરૂપ શાસ્ત્રો બતાવે છે, પોતાના ગુરુ આદિગુરુ તરીકે રામાનુજાચાર્ય બતાવે છે સંપ્રદાયના, ને પછી કહે છે કે વ્યાસજી એ બધા કરતાં મોટા કહેવાય. એટલે વ્યાસજીનું જે પ્રમાણ છે ને એ સૌથી મુખ્ય રાખવાનું છે. એટલે જ્યારે વિરોધાભાસ આવે ને, એટલે આપણા સંપ્રદાયમાં બધાએ ગ્રંથો લખ્યા છે, પણ વિરોધાભાસ આવે તો પછી એવું નહીં કે ભાઈ ઉપરવાળાનું મૂકીને નીચેવાળાનું માનવા પડવાનું. એ શાસ્ત્રની પ્રમાણિકતા કેવી થાય કે ભાઈ આજના આચાર્ય લખ્યું હોય તો એમાં વિરોધાભાસ આવે તો એના પહેલાંના આચાર્યનું જોવાનું કે એને શું લખ્યું છે. પછી એમાંય વિરોધાભાસ આવે તો એના પહેલાંના આચાર્યનું જોવાનું કે એનો શું મત છે. એવી રીતે સહજાનંદ સ્વામી સુધી જવાનું, કેમ કે એ પણ એક આચાર્ય હતા. આપણે ભગવાન માનીએ છીએ પણ એ પણ પોતે આચાર્ય પદે આવ્યા હતા. એટલે આપણા સંપ્રદાયનો મૂળભૂત ગ્રંથ કયો કહેવાય? શિક્ષાપત્રી. એટલે દરેક ગ્રંથોમાં જે વાત આવે ને એ શિક્ષાપત્રીના સિદ્ધાંતોને અનુરૂપ હોય ને તો એ પ્રમાણભૂત કહેવાય, નહીં તો એ પ્રમાણભૂત ના કહેવાય. આ મહારાજ એ સિદ્ધાંત અહીંયા સમજાવવા માગે છે કે શાસ્ત્રોના વચનોમાં જ્યારે વિરોધાભાસ આવે કે શાસ્ત્રોના વચનો આપણે પકડવાના કેવી રીતે, આ રીતે પ્રમાણિકતા સાબિત કરવાની. અત્યારે લોકો શું કરે છે કે બધા મહારાજ માનેલા આ તો 8 શાસ્ત્રો તો કોઈ ગણતા જ નહીં, અને પછી નંદ સંતોએ લખેલા મૂળભૂત શાસ્ત્રોય નહીં ગણતા, અને પછી આ જે કોઈએ લખેલા હોય એ બધાને મૂળભૂત પ્રમાણ માની લે છે. તો આ તો તમે મહારાજનો જે સંપ્રદાયની રીતિ સ્થાપી છે એને જ તમે તો ખોટી પાડી. એટલે આ વસ્તુ સમજવાની છે કે મહારાજ અહીંયા કેટલું ઇમ્પોર્ટન્સ આપે છે કે આવી રીતે શાસ્ત્રોની પ્રમાણિકતા નક્કી કરવાની. એવું નહીં કે ભાઈ શિક્ષાપત્રી આજે આપણે આ વાત માનીએ છીએ, ભલે શિક્ષાપત્રી ખોટી પડવી હોય જ પડે, અને પછી આપણે એવું માની લઈએ છીએ કે તો મહારાજે લખ્યું હશે, આપણે એ ખાલી બધા નહીં સમજતા હોય એટલે લખ્યું હશે.
એવી રીતે કેવી રીતે લખી શકે? મહારાજ આચાર્ય હતા અને પોતાના અંતર્ધ્યાન થતાં પહેલાં બધાને ભગવાન તરીકે ઓળખ આપીને 5-6 વર્ષ પહેલાં જ શિક્ષાપત્રી લખે છે. તો એમાં કંઈ ખોટા શબ્દો કંઈ મહારાજને કંઈ એવું છે કે ભાઈ બધાનું કલ્યાણ ના થાય ને પછી બધાને શોધતા રાખું કે બધા CIDની માફક શોધતા ફરે કે ભાઈ શું શાસ્ત્રોમાં શું હતું અને શું સમજાયું છે? મહારાજે બધું ફિક્સ કરી ગયા. અહીંયા તમે જુઓ ને કે મહારાજની રીતિ કેવી છે કે પોતે વિચારે છે કે મારા સત્સંગીઓને કઈ કઈ વાતો અવશ્યપણે જાણવાની ને એનું વર્ણન પણ પોતે જાતે કરે છે. એટલે મહારાજને આ સંપ્રદાય પ્રત્યે કેટલી ચિંતા હશે કે ભાઈ ભવિષ્યમાં આમાં કંઈ ગડબડ ગોટાળા ના વાગે એટલે બધું હું કહેતો જાઉં, લખતો જાઉં છેલ્લે મારી કલમથી કે ભાઈ ભવિષ્યમાં માણસોને સમજાય કે આવું લખ્યું છે તો એનો અર્થ શું છે એ સમજવાની એ કોશિશ કરે અને એને પ્રમાણરૂપ માનીને સમજે. એવું નહીં કે મહારાજના વાક્યોને કાપતા જે સિદ્ધાંતો કે વાતો હોય એને પાછી મહારાજને વાણી કરતાં ઉપર માને, એવું ક્યારેય નહીં કરવાનું. એટલે મહારાજ એ જ વસ્તુ અહીંયા સમજાવે છે. કેમ તો સજ્જન સ્વામી આપણા માટે ઈષ્ટદેવ છે કે આપણા ભગવાન છે. તો અહીંયા જેમ કીધું ને કે ભગવાનની વાણીને અનુસરવું. પછી કોઈ બી આગળ પછીના આચાર્યોએ લખ્યું હોય કે પછી પછીના નંદ સંતો પછીના કોઈ સંતોએ લખ્યું હોય તો આપણે કઈ વાણીને માનવાની? ભગવાનની વાણીને માનવાની. અને આગળ શું કહે છે કે તે જે વ્યાસજી તેને જીવના કલ્યાણને અર્થે વેદનો વિભાગ કર્યો. મેં કીધું કે વેદો પહેલાં તો એક જ મૂળ રૂપે હતા પણ પછી એના 4 ભાગમાં એનો વિભાગ કર્યો. પછી 17 પુરાણ કર્યા, પછી મહાભારત કર્યું. તો પણ વ્યાસજીના મનમાં એમ થયું જે જીવના કલ્યાણનો ઉપાય જેમ છે તેમ યથાર્થ ન કહેવાયો. આ વસ્તુ પદ્મપુરાણમાંનું વર્ણન આવે છે કે વ્યાસજીને થોડો મનમાં ખેદ થયો કે ભાઈ મેં આટલો બધા શાસ્ત્રો લખ્યા ને પણ હજુ જેમ છે ને એમ જીવના કલ્યાણનો ઉપાય હાથમાં જેમ છે એમ જીવના કલ્યાણનો જે ઉપાય છે ને એ યથાર્થ મેં કહ્યો નથી. એટલે કહ્યો છે ખરો બધા પુરાણોમાં પણ યથાર્થ નહીં કહ્યો. એટલે એમને શું કર્યું કે ને તેને કરીને પોતાના મનમાં સંતોષ ન થયો. એટલે એમને સંતોષ ના થયો કે મારે જે યથાર્થ ઉપાય કહેવાનો છે ને એ હજુ એવો મેં ઉપાય નહીં લખ્યો. એટલે પછી સમગ્ર વેદ, પુરાણ, ઇતિહાસ, પંચરાત્ર, યોગશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર તેનું સાર એવું જે શ્રીમદ ભાગવત પુરાણ તેને વ્યાસજી કરતા આવા. એટલે મહારાજે કીધું કે 18 પુરાણોમાં મહારાજે આને સશાસ્ત્ર તરીકે કેમ સ્વીકારેલો છે કે આમાં વ્યાસજીએ શું કર્યું છે? વેદ, પુરાણ, ઇતિહાસ, પંચરાત્ર, યોગશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર આ બધાનું સાર લીધું છે. અને તમે વચનામૃત વાંચશો ને તો વચનામૃત તમે શ્રીમદ ભાગવત પુરાણ વાંચ્યા પછી એનો અભ્યાસ કર્યા પછી વાંચશો ને તો જ સમજાશે. બાકી બધા જે બીજા બધા તમને સમજાવે છે ને એવી રીતે તમે સમજશો. કેમ કે બધા જે નંદ સંતો પ્રશ્ન પૂછે છે ને જેટલા બી એ મોટા ભાગે શ્રીમદ ભાગવત પુરાણના આધારે જ પૂછે છે દરેક વચનામૃતમાં. અને મહારાજ પણ એના આધારે જ મોટા ભાગે બધી વાતો કરેલી છે. એટલે શ્રીમદ ભાગવત પુરાણ મહારાજે એટલે સશાસ્ત્ર તરીકે સ્વીકારેલું છે. તે ભાગવતને વિશે સર્વ અવતાર કરતાં શ્રી કૃષ્ણ ભગવાનને જ અધિકપણે કહ્યા. એટલે ભાગવતમાં બધા અવતારોનું વર્ણન આવે છે આગળ પણ જે દસમ સ્કંદ છે એમાં મુખ્ય શ્રી કૃષ્ણ ભગવાનના એટલે કૃષ્ણ અવતારના કે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન જે અવતાર ધારણ કર્યો હતો. એટલે આ જે મહારાજે અવતારી કીધા પહેલાં અક્ષરધામના અધિપતિ તરીકે જે ભગવાને વર્ણન કર્યું અને આ જ ભગવાન દ્વાપર યુગમાં પ્રગટ થયા હતા દેવકીનંદન શ્રી કૃષ્ણ રૂપે. તો મહારાજે શું કીધું કે જે વેદવ્યાસજીએ જે સચ્ચિદાનંદ રૂપ ભગવાનની વાત ચાલુ કરીને એમને દિવ્ય ચરિત્રો કહેવાની પરીક્ષિતને તો જે ભગવાનની શરૂઆત કેવી રીતે કરે છે કે ભગવાનનું સ્વરૂપ વર્ણવે છે, સચ્ચિદાનંદ રૂપ છે એ ભગવાન. અને પછી બધા ભગવાનના અવતારો કહેતા જાય છે અને પછી છેલ્લે આ દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રનું વર્ણન કરે છે. એટલે એમાં પછી વ્યાસજી જે કન્ક્લુઝન કરે છે કે આ જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે ને એ સર્વ અવતારના ધરનારા જે છે તે જ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે એવું વેદવ્યાસજી કન્ક્લુઝન આપે છે શ્રીમદ ભાગવતમાં. અને એ શ્રી કૃષ્ણ ભગવાનને ઉદ્ધવ પ્રત્યે એટલે આ જે કૃષ્ણ અવતારમાં જે શ્રી કૃષ્ણ ભગવાન છે ને એમને ઉદ્ધવ પ્રત્યે ગુણ વિભાગના અધ્યાયમાં કહ્યું છે જે એટલે શ્રી કૃષ્ણ અવતારમાં કૃષ્ણ ભગવાનને ઉદ્ધવજીનો એકાદશ સ્કંદમાં સંવાદ આવે છે. તો શ્રીમદ ભાગવતમાં એમનો સંવાદ આવે છે અને આ ગુણ વિભાગનો અધ્યાય એવી રીતે કહેવાય છે. તો એમાં શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે એટલે કૃષ્ણ અવતારમાં દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને શું વાત કરે છે કે હું નિર્ગુણ છું ને મારા સંબંધને જે પામે છે તે પણ નિર્ગુણ થાય છે. માટે કામ ભાવ, દ્વેષ ભાવ, ભય ભાવ, સંબંધ ભાવ, સ્નેહ ભાવ એમાંથી જે ભાવે કરીને એ શ્રી કૃષ્ણ ભગવાનને જે જીવ આસર્યા તે નિર્ગુણ થઈ ગયા. માટે એ શ્રી કૃષ્ણ ભગવાન તે નિર્ગુણ છે એવી રીતે વ્યાસજીએ શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યા છે. એટલે અહીંયા મહારાજ શું કહેવા માગે છે કે આ જે કૃષ્ણ અવતારમાં દેવકીનંદન જે શ્રી કૃષ્ણ છે એને વ્યાસજીએ કેવા કીધા? નિર્ગુણ કીધા. હવે મેં આગળ બી સમજાવ્યું હતું કે અવતારીને અવતાર કેવી રીતે કહેવાય તો અવતારીનું વર્ણન કર્યું અને એ વ્યાસજીએ શું કીધું કે એ જ ભગવાન આ દ્વાપરયુગમાં દેવકીનંદન શ્રી કૃષ્ણ રૂપે અવતાર. એટલે અહીંયા આ બ્રહ્માંડમાં જે પણ આવે ને ભગવાન ગમે તે રીતે મનુષ્યાદિકમાં કે બીજામાં અને ગમે તે રીતે ભગવાન જન્મ ધારણ કરે, સામાન્ય માણસની જેમ માતા પિતા થકી દેહ ધારણ કરે કે ઋષિની જેમ પ્રગટ થાય પણ એને બધાને અવતાર જ કહેવાય.
પણ એ અવતાર રૂપે કોણ છે? આ અવતારી સ્વરૂપ છે, સ્વયં ભગવાન છે. આ મહારાજે અનેક વચનામાં ક્લિયર કર્યું કે સર્વે અવતાર કોના છે? વાસુદેવ ભગવાનના જ છે. એટલે અહીંયા વ્યાસજીએ કેવી એકતા કરી કે આ જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે ને અને આ જે શ્રી કૃષ્ણ ભગવાન છે ને એની વચ્ચે ભેદ ના કર્યો. એમને જ આ શ્રી કૃષ્ણને જ સર્વ અવતારના અવતારી કીધા. કેમ? તો એ સ્વરૂપો વચ્ચે ભેદ નથી. એટલે અહીંયા આગળ મહારાજ સમજાવે છે અને તે વ્યાસજીએ એમ સિદ્ધાંત કર્યો છે સર્વ અવતારના ધરતલ જે પરમેશ્વર તે જ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે. એટલે આ જે બધા અવતાર ધારણ કરે છે મહારાજે પરોક્ષ રૂપ બતાવ્યું તો એ જ ભગવાન મહારાજે જ કીધું ને કે આ જ ભગવાન બધા અવતાર ધારણ કરે છે. એટલે આ જ ભગવાન એ સ્વયં છે એવું કહેવા માગે છે. ને બીજા જે અવતાર તે એના છે અને જે બીજા બધા અવતાર છે મહારાજે આગળ સમજાય વરા અને એ બધા આદિક જે અવતાર છે એ આ જ ભગવાનના છે. એટલે અહીંયા શું કર્યું વ્યાસજીએ કે આમની અવતારી તરીકે સ્તુતિ કરી. કેમ કે એ અવતારી સ્વરૂપ જ છે આ અવતાર રૂપે. અને કૃષ્ણ અવતારની વિશેષતા શું છે? વ્યાસજીએ કેમ આટલો બધો મહિમા ગાયો છે? જે ભગવાનનું મૂળ રૂપ છે ને એ રીતે એમને અહીંયા રૂપ ધારણ કર્યું. એટલે બે હાથે વાંસળી વગાડી કે એમના જેવું નવીન મેઘ સમાન શ્યામ જેવું શ્યામ સુંદર રૂપ ધારણ કર્યું. એટલે અહીંયા રૂપ પણ ઘણા અંશે સરખું રાખ્યું ભગવાને. એટલે મનુષ્ય આકાર લીધો પણ એમાં પણ એના જેવું જે ત્રિભંગી લલી રૂપ છે ભગવાનનું એવું ધારણ કર્યું. એટલે વ્યાસજી આનો બહુ મહિમા કીધો છે અને મહારાજે એક વચનામૃતમાં સમજાવ્યું છે કે પહેલાં ઋષભદેવ પર અમને પ્રીતિ છે અને પછી બીજું કહે છે દત્તાત્રેયને આ સરખા છે અને પછી કે શ્રી કૃષ્ણ ભગવાન પર તો અમને અધિક સ્નેહ છે. કેમ કે એમાં અવતારી જેવો ભેદ નથી. એટલે એમાં બધા દરેક અવતારમાં એ સ્વરૂપ તો અવતારી જ છે, એ જ ભગવાને અવતાર ધારણ કર્યો છે. પણ શ્રી કૃષ્ણ અવતારની વિશેષતા શું હતી કે એમાં રૂપ પણ સરખું રાખ્યું. એટલે મહારાજે એવું કીધું કે એમાં અવતારી જેવો ભેદ દેખાતો નથી. કેમ કે બીજા અવતારોમાં કેવું કે રૂપ ભેદ કરીને ભેદ દેખાય પણ સ્વરૂપથી તો એક જ છે. પણ કૃષ્ણ અવતારમાં એમને રૂપ પણ સરખું રાખ્યું, ઘણું સરખું. એટલે ઘણા અંશે રૂપ પણ સરખું રાખ્યું. એટલે મહારાજે શ્રી કૃષ્ણ ભગવાનને અવતારી કીધા છે અને વ્યાસજીએ જે કીધું ને એ અહીંયા સમજાયું છે મહારાજ. હવે મહારાજ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનને નિર્ગુણ નહીં કહે ને શુદ્ધ સત્વાત્મક કહેશે. એટલે અહીંયા શું સમજાવે છે કે અમુક લોકો જે નિર્ગુણ નિરાકારમાં માનનારા હોય ને એ લોકો એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાનને માને કે માયાથી નીચે માને. કેમ કે એમને જન્મ ધારણ કર્યો અને પછી પોતે યોગેશ્વર થઈ ગયા એટલે પોતે યોગી બન્યા પોતે યોગ જાણીને. એટલે એને માયાની અંદર ગણે છે અને શુદ્ધ સત્વાત્મક એટલે જે પહેલું જે મહત્ત્વની ઉત્પત્તિ થાય છે એ શુદ્ધ સત્વાત્મક છે. એટલે એને રૂપ માયાથી નીચે કહે છે. એટલે મહારાજ કહે છે કે એને જે નિર્ગુણ નહીં કહીને શુદ્ધ સત્વાત્મક કહેશે ને તો તેને ભાગવતના પૂર્વાપર સંબંધની ખબર જ નથી ને તેને વિશે મોટો બાદ આવશે. હવે હું તમને કહું કે મેં સ્વાયણ સંપ્રદાયના અનેક મતપંથોમાં તો શ્રી કૃષ્ણ ભગવાનને એવી રીતે નીચે ઉતારે છે ને કે એને તો માયાની અંદરનો અવતાર ગણે છે. એટલે એમનું ધામી માયાની અંદર ગણે છે ગોલોકને. એટલે આવી શિક્ષા પણ લોકોને આપતા હોય છે. પણ અહીંયા મહારાજના શબ્દો છે. મહારાજે શું કીધું કે આ જે કૃષ્ણ અવતારમાં જે કૃષ્ણ ભગવાન છે ને એને નિર્ગુણ બતાવ્યા અને એને જે ગોપીઓએ કામ ભાવે એમની જોડે જોડાયેલી પછી શિશુપાલ દ્વેષ ભાવે જોડાયેલો જે ભાવે એ ભગવાનમાં એ લોકો જોડાયા ને એ બધા નિર્ગુણ થઈ ગયા. આવું ભાગવતમાં વ્યાસજીએ વર્ણન કરેલું છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન નિર્ગુણ હતા ભલે એમને આ મનુષ્ય દેહ ધારણ કર્યો હતો. એટલે મહારાજ સમજાવે છે કે શ્રી કૃષ્ણ ભગવાનને જે ઉતારી પાડે ને ગમે તે રીતે તો એને ભાગવતના પૂર્વાપર સંબંધની ખબર જ નથી ને એને વિશે મોટો બાદ આવશે. આ મહારાજના શબ્દો છે. મહારાજ કે ગોપીઓ શ્રી કૃષ્ણને ભગવાન ન જાણ્યા એટલે આ કૃષ્ણ અવતારની વાત ચાલે છે. અને કામ ભાવે કરીને એ જ શ્રી કૃષ્ણ ભગવાનને ભજ્યા તેને કરીને તે ગોપીઓ નિર્ગુણ થઈ ગઈ. નિર્ગુણ એટલે માયાથી પર થઈ ગઈ, ગુણાતીત થઈ ગઈ. ત્યારે તો શ્રી કૃષ્ણ ભગવાનને શુદ્ધ સત્વાત્મક કેમ કહેવાય? માટે શ્રી કૃષ્ણ ભગવાન તો નિર્ગુણ જ છે. તથા શ્રી કૃષ્ણ ભગવાને પોતે અર્જુન પ્રત્યે કહ્યું છે જે આ આપણે ભગવદ્ ગીતાનો શ્લોક છે જન્મ કર્મ ચ મે દિવ્યમેવ. એ શ્લોકનું શું ભાષાંતર છે કે હે અર્જુન મારા જન્મ તથા મારા ચરિત્ર તે દિવ્ય છે. દિવ્ય એટલે શું કે આ અવતારીએ જ એ સ્વરૂપ ધારણ કર્યું છે એટલે દિવ્ય છે. એમ જે એટલે પ્રાકૃત નહીં જાણવાનું કેમ કે બધાને કૃષ્ણ અવતારમાં એ કૃષ્ણ કેવા સામાન્ય મનુષ્ય જેવા જ દેખાતા હશે એટલે પ્રાકૃત દેખાતા હશે પણ એ છે કેવા દિવ્ય છે. એમ જે યથાર્થ જાણે છે ને એ પુરુષ દેહનો ત્યાગ કરીને ફરીથી જન્મ પામતો નથી પણ તે પુરુષ મને જ પામે છે. અહીંયા ગીતામાં ઉપદેશ અર્જુનને આપે છે શ્રી કૃષ્ણ ભગવાન અને એ જ વસ્તુ મહારાજે આ જે સત્સંગી જીવન પ્રકરણ 3 29મો અધ્યાય હું અહીંયા મારી સ્લાઇડમાં રાખું છું ને એમાં મહારાજ એ જ કહેવા માગે છે. મહારાજ આ જ સમજાવે છે પહેલાં ગોલોક મધ્ય અક્ષરધામમાં શ્રી કૃષ્ણ ભગવાનનું વર્ણન કરે છે પછી એ અને આ કૃષ્ણ અવતાર વચ્ચે એકતા સ્થાપે છે કે એ સ્વરૂપથી ભિન્ન નથી. એટલે મહારાજ શું એક આ શ્લોકમાં તો બહુ સ્ટ્રોંગ વર્ડ્સ મહારાજ મૂકે છે કે શ્રી કૃષ્ણના મનુષ્ય રૂપથી તેમના જન્મ કર્મને જે પ્રાકૃત કહે છે એટલે એમની જે લીલાઓ છે ને ચરિત્ર બધા એમાં પ્રકૃતિનો ભાવ પાઠે છે ને માયાનો ભાવ પાઠે છે ને અને એ સ્વરૂપોમાં જે ભેદ કહે છે ને એટલે કયા સ્વરૂપો એમનું જે દિવ્ય સ્વરૂપ અક્ષરધામનું અને આ દેવકીનંદન શ્રી કૃષ્ણ એટલે અવતારી થયા અને આ અવતાર થયા
તો આમાં ભેદ સમજે છે ને એને મહારાજે શું કીધા છે? અસુરો કીધા છે. વદંત્ય અસુરાહી તે. હવે તમે થોડુંક ધ્યાન દઈને વિચારજો. તમે જે અવતાર ને અવતારી વચ્ચે ભેદ કરીને તમે અવતારી તરીકે સહજાનંદ સ્વામીને સ્વીકારો છો અને શ્રી કૃષ્ણ ભગવાનને એનાથી નીચે પાડો છો, એટલે તમે શું કર્યો? ભેદ જ કર્યો ને, કે આ શ્રી કૃષ્ણ ભગવાનને અવતારી ના ગણ્યા. તો પછી અહીંયા તો શું મહારાજે કહી દીધું કે એને તો અસુરો છે, અસુરો છે. આમ મહારાજના શબ્દો છે, હું મારા શબ્દોની તમને બતાવતો. તમે સત્સંગી જીવન પ્રકરણ 3:29 એ ખોલીને તમે આમ વાંચી લેજો. આ શ્લોક આવી રીતે જ છે. જે આ શ્લોક ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધો ને એ જ વસ્તુ મહારાજ અહીંયા સત્સંગી જીવન પ્રકરણમાં સમજાવે છે કે આ બે શ્રી કૃષ્ણ એટલે આજે અક્ષરધામના શ્રી કૃષ્ણ ભગવાન જે પરોક્ષ રૂપ છે આપણા સંપ્રદાયના ઈષ્ટદેવનું, અને જે દેવકીનંદન શ્રી કૃષ્ણ, એ બે વચ્ચે જે આવા ભેદ કરે છે ને સ્વરૂપો વચ્ચે, તો એ શું છે? અસુર છે. અસુરો જ છે. આવી રીતે મહારાજના શબ્દો છે. એટલે તમે બહુ ધ્યાનથી, એવું નહીં કે કોઈ સંપ્રદાય કોઈ મતપંથમાં જોડાઈ જાઓ એટલે આંખો બંધ કરીને જોડાઈ જાઓ. એ સંપ્રદાયને સમજો. અને મહારાજે આ વચનાવૃત્ત એના માટે જ લખ્યું છે કે સત્સંગીઓને સમજાવવા માટે લખ્યું છે કે આ 5 વાતો અવશ્ય જાણવાની છે. હવે આગળ આપણે જોઈએ કે મહારાજને કેવી રીતે ઈષ્ટદેવ સ્વીકારવાના છે એ પણ હું વાત કરીશ. એવું નહીં કે અહીંથી હું કાપી કાઢીશ. પણ પહેલાં આ વસ્તુ સમજી લો કે તમે અવતારી ભેદ કરવા જાઓ છો ને, તો તમે જેમ કહો છો ને કે શ્રીજી મહારાજ અવતારી બીજા બધા અવતાર, એટલે શ્રી કૃષ્ણ ભગવાન એમના અવતાર થઈ ગયા. તો પછી તમે શું કર્યું કે જે અવતારી સ્વરૂપ કોને કહેવાય? કે અક્ષરધામનું સ્વરૂપ કહેવાય. અને આ શ્રી કૃષ્ણ તમે આ શ્રી કૃષ્ણને નીચે બતાવ્યા, એટલે અવતારી વચ્ચે ભેદ કર્યો. દિવ્યકારને જે મનુષ્યાકારે આ દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનની વાત કરું છું, તો એના વચ્ચે ભેદ કર્યો. તો મહારાજના મતે તમે શું થયા? ભલે તમે મહારાજને સૌથી મોટા માનો છો, પણ મહારાજે તમને શું કહે છે? કયા શબ્દો વાપરે છે? હવે બહુ મનન ચિંતન કરો. આના પર તો મનન ચિંતન કરવાની આજે બહુ જરૂર છે. હવે આગળ મહારાજ શું કહે છે કે અને એ શ્રી કૃષ્ણ ભગવાને, એટલે અહીંયા અત્યારે કોની વાત ચાલે છે? કૃષ્ણ અવતારની વાત ચાલે છે. પોતાના જન્મ સમયમાં વસુદેવ દેવકીને પરમેશ્વરપણાની પ્રતીતિને અર્થે જે ચતુર્ભુજ રૂપ દેખાડ્યું, તથા બ્રહ્માને જે અનેક ચતુર્ભુજ રૂપ દેખાડ્યા, તથા અક્રૂરજીને જે શેષશાહી રૂપ દેખાડ્યું, તથા અર્જુનને વિશ્વરૂપ દેખાડ્યું, જે ગીતાનો ઉપદેશ આપે છે, પછી છેલ્લે વિશ્વરૂપ દેખાડે છે. ઇત્યાદિક રૂપને ભેદે કરીને જે શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસનાના ભેદ કહેવા તે તો યોગ્ય છે. એટલે આ બધા અલગ અલગ રૂપે ભગવાનની ઉપાસના અલગ અલગ બધા પ્રવર્તાવે તો મહારાજ કે એ ચાલે. પણ પછી આગળ શું કહે છે કે એ શ્રી કૃષ્ણ ભગવાન વ્રજને વિશે બાળ મુકુંદ કહેવાય. એટલે કૃષ્ણ અવતારમાં ભગવાન નાના હતા ત્યારે એમનું જે ચરિત્ર હતું અથવા એમનું જે સ્વરૂપ હતું, પછી મુરલી મનોહર કહેવાય. એટલે પોતે વાંસળી વગાડતા હતા, એટલે જે મુરલી મનોહર રૂપ છે. પછી રાધા કૃષ્ણ કહેવાય, રાધાને સંગ. પછી વાછરડાચાર્ય, ગાયોચારી, ગોવર્ધન પર્વતધાર્યો. આ બધી જે મહારાજ શું કરે છે કે એ જે ભાગવતમાં વિભૂત શ્રી કૃષ્ણ ભગવાને જે રૂપ જે લીલા કરી હતી ને, એ મહારાજ શું કહે છે? ઇત્યાદિક સ્થાનકના ભેદે કરીને જે શ્રી કૃષ્ણ ભગવાનની અનેક લીલા છે તેને કરીને શ્રી કૃષ્ણ ભગવાનના દ્વિભૂત સ્વરૂપને વિશે ઉપાસનાના ભેદ ન કરવા, અને જે કરશે તે વચનદ્રોહી ને ગુરુદ્રોહી છે. હવે આનો અર્થ શું થયો? કે આ શ્રી કૃષ્ણ ભગવાને અલગ અલગ લીલા કરી, બરાબર, કે આમાં દ્વારિકાપુરીનો ઉલ્લેખ થઈ ગયો. એટલે શ્રી કૃષ્ણ ભગવાનનું ચતુર્ભુજ રૂપ છે, ત્યાં ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું હતું. પછી જે આ બીજી બધી લીલા કરી, મુરલી મનોહર, એટલે એમનું જે મુરલી મનોહર રૂપ છે, રાધાકૃષ્ણ વાળું રૂપ છે. તો એ બધા સ્વરૂપો અલગ અલગ છે, એટલે એમાંથી ઉપાસના અલગ અલગ ના બનાવી. મહારાજ એવું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે દ્વિભુજ સ્વરૂપે પ્રગટ થયા હતા, તેમને જે બધી અલગ અલગ લીલાઓ કરી હતી ને, તો એનાથી અલગ અલગ ઉપાસના પ્રવર્તાવી નહીં. એટલે અને જો એ ઉપાસનામાં ભેદ કરશે ને, તો મહારાજે શું કીધા છે? વચનદ્રોહી ને ગુરુદ્રોહી. આ વચનો યાદ રાખજો. હવે શ્રીજી મહારાજની આગળ ઈષ્ટદેવ તરીકે ઉલ્લેખ આવશે ને, તો એ વસ્તુને આપણે આમાં જોડીશું. એટલે આ વચનનું યાદ રાખજો. અને એ શ્રી કૃષ્ણ ભગવાનના આચરણ, જે ગોવાળિયાનું ઉચ્ચિષ્ટ ખાધું, એટલે જે એઠું ખાધું હતું ગોવાળિયાનું, એટલે બ્રહ્માજીને પણ શંકા થઈ હતી. તો તથા રાસ રમણ કર્યું, એમાં પણ ઘણા લોકોને શંકા થાય. ઇત્યાદિ અનેક પ્રકારના છે એ બધા ચરિત્રો. આ બધા મનુષ્ય ચરિત્રો ભગવાને કર્યા હતા. તે આચરણ પ્રમાણે તે શ્રી કૃષ્ણ ભગવાનના ભક્તને આચરણ ન કરવું. એટલે આવી જે લીલાઓ છે ને, એ પછી કૃષ્ણ ભગવાનના ભક્તે એવું માની નહીં કરવાનું કૃષ્ણ ભગવાને કરી હતી એટલે આપણાથી કરાય, એવું નહીં. અને શ્રી કૃષ્ણ ભગવાને એકાદશ સ્કંદમાં તથા ભગવદ્ ગીતામાં તથા વાસુદેવ મહાત્મ્યમાં જેમ સાધુના લક્ષણ કહ્યા છે, તથા વર્ણાશ્રમના ધર્મ કહ્યા છે, તથા પોતાની ભક્તિ કર્યાનું કહ્યું છે, તે પ્રમાણે વર્તવું. એટલે અહીંયા મહારાજ ઉપદેશ આપે છે કે શ્રી કૃષ્ણ ભગવાનના આચરણ પ્રમાણે ન વર્તવું, પણ એમને જે સાધુના લક્ષણ કયા છે, વર્ણાશ્રમના ધર્મ કયા છે, અને પોતાની ભક્તિ કર્યાનું કહ્યું છે, એ પ્રમાણે વર્તવું. પણ એ શ્રી કૃષ્ણ ભગવાનના આચરણ પ્રમાણે આચરણ ન કરવું, અને જે કરશે તે વિમુખ છે, અમારો સત્સંગી નથી. એટલે જે કૃષ્ણ અવતારમાં જે ભગવાને અમુક જે લીલા ચરિત્ર કર્યા હતા, એ જે અમુક આચરણ જે વર્ણાશ્રમના ધર્મ પ્રમાણે એમના ભક્તોએ પાછું એવું માની નહીં કરવાનું કે ભગવાને લીલા કરી છે એટલે અમે થોડી લીલા કરી.
એટલે એ આચરણ પણ ભગવાને જે આજ્ઞા કરી છે એ પ્રમાણે કરવું, નહીં તો વિમુખ. હવે વિમુખ શબ્દ કેવો છે કે મહારાજ બહુ બધી વાર વિમુખ શબ્દ વાપર્યો છે. એટલે એ કંઈ એવો વર્ડ નથી કે ભાઈ કોઈને વિમુખ કહી દીધા એટલે કંઈ આમ શું કે બહુ ખરાબ વર્ડ છે. પણ વિમુખ એટલે વિમુખનું મિનિંગ શું છે? તો ભગવાનથી જેને મુખ ફેરવી લીધું છે એને વિમુખ, એટલે ભગવાનથી એની દૂર ગતિ છે. એટલે ભગવાન આ બાજુ છે તો એ બીજા રસ્તે જાય છે. એટલે મહારાજના મતે વિમુખ શબ્દનો અર્થ એ છે કે ભગવાનથી જેની ગતિ અલગ થઈ ગઈ છે, એટલે વિરુદ્ધ દિશામાં થઈ ગઈ છે, જેને મુખ ફેરવી લીધું છે. એટલે એને મહારાજ વિમુખ શબ્દ બહુ વાપર્યો છે ઘણી જગ્યાએ. એટલે વિમુખ છે અને અમારો સત્સંગી નથી. અને આપણા ઈષ્ટદેવ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તેના આચરણ પ્રમાણે જેમ ન કરવું તેમ જ તમારા સર્વેનો આચાર્ય અને ગુરુ, એટલે મહારાજે પહેલાં સ્પષ્ટ કર્યું કે હું તમારો અત્યારે આચાર્ય તરીકે આ ઉપદેશ આપું છું. ઉપદેશતા એવો જે હું, તે મહારાજ એના જે આચરણ તે પ્રમાણે પણ તમારે ન કરવું. એટલે મહારાજે જે બ્રહ્મચાર્ય શ્રમ સ્વીકારેલો, એટલે મહારાજ પ્રથમ આશ્રમ, જે 4 આશ્રમ છે, બ્રહ્મચાર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાશ્રમ. તો મહારાજ જે બ્રહ્મચાર્યાશ્રમ પહેલા આશ્રમમાં જ રહ્યા હતા, પ્રથમ આશ્રમી મહારાજ કહેવાય છે. તો એમાં પણ મહારાજે ત્યાગ કર્યો હતો બધો, પણ પછી બધાને ભગવાન તરીકે ઓળખ આપી. એટલે ભગવાન જે ભક્તોનો ભાવ અંગીકાર કરવા એમને બધા જે આભૂષણ છે, દિવ્ય બધા વસ્ત્રો છે સારા સારા, પછી ઘોડા પર ફર્યા, હાથી પર ફર્યા, એટલે ભગવાન તરીકે બધા પૂજતા હતા. એટલે એમને ભગવાન એ ભક્તોનો ભાવ અંગીકાર કરવા એ બધું ગ્રહણ કર્યું. એટલે એ જે બ્રહ્મચાર્ય આશ્રમ, તો કોઈ પ્રશ્ન ઉઠાવે કે ભાઈ આ બ્રહ્મચાર્ય આશ્રમમાં રહ્યા છે અને ત્યાગ કર્યો છે, તો આ તો એમના આશ્રમનો લોપ કર્યો. પણ મહારાજ સમજાવે જ છે કે એ તમારે અમારા વર્તન પ્રમાણે પણ ન કરવું. એટલે અહીંયા મહારાજ શું ઉપદેશ આપવા માગે છે કે ભાઈ ભવિષ્યમાં તમે સાધુ થાઓ, કે એવું નહીં કે ભાઈ મહારાજે હવે આવી રીતે ફરતા હતા ત્યાગ કરીને, તો હું એવી રીતે પછી સિંહાસન પર બેસું ને પછી ત્યારે ઘોડા ગાડા હતા, બરાબર છે, હાથી હતા, પછી હું કે ગાડીઓમાં ફરું અત્યારે મોટી મોટી ગાડીઓમાં. તો મહારાજે ના પાડી અહીંયા કે કયા આશ્રમના ધર્મ પ્રમાણે વર્તવું, વર્ણાશ્રમના ધર્મ પ્રમાણે અને આજ્ઞા પ્રમાણે રહેવું. એટલે મહારાજ અહીંયા ઉપદેશ આપે છે સ્પષ્ટ, કેમ કે હું તમારો આચાર્ય છું. એટલે મહારાજે કહી દીધું કે શ્રી કૃષ્ણ ભગવાનના એ જે આચરણ એ ગણાય એ આચરણ, અને શ્રીજી મહારાજના આચરણ પ્રમાણે પણ તમારે ન કરવું. અને અમારા સંપ્રદાયને વિશે જેમ જેના ધર્મ કહ્યા છે તે જે અમારા વચન તે પ્રમાણે તમારે સર્વેને રહેવું, પણ અમારા આચરણ પ્રમાણે ન રહેવું. મહારાજે સ્પષ્ટ કર્યું. ફરી મેં તમને જે સમજાવ્યું એ કે આશ્રમ ધર્મનો લોપ નહીં કરવાનો, મહારાજનો મહિમા સમજીને બહુ. આ જે અમે વાર્તા કરી તેને સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી શીખી લેજો ને એ પ્રમાણે સમજીને એમ જ વર્તજો ને બીજા આગળ પણ એમ જ વાર્તા કરજો. એમ કહીને શ્રીજી મહારાજ ભોજન કરવા પધાર્યા. હવે અહીંયા મહારાજની વાણી પૂરી થઈ ગઈ. હવે જે આનંદ સંતોએ આ 4 નંદ સંતોએ, કે જેમાં અષ્ટાંગ યોગી ગોપાલ સ્વામી એક છે, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ને સુખાનંદ સ્વામી, આ બધા મોટા મોટા જે સદગુરુ સંતો છે, એને ઉત્સવમાં શું લખ્યો કે એવી રીતની વાર્તા સાંભળીને સર્વે સાધુ ને સત્સંગી તે એમ સમજતા હોવા જોઈએ એ પરોક્ષ જે શ્રી કૃષ્ણ ભગવાન કહ્યા એ જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. હવે અહીંયાથી કહું, બધા આ વાક્ય આવશે ને એટલે બધા આગળની વાતો બધું ભૂલી જશે. એવું નહીં કરવાનું. અહીંયા આવું કેમ લખે છે નંદ સંતો? હવે વિચારો. હવે આના પર આપણે મનન કરીએ કે પરોક્ષ એટલે પરોક્ષ ને પ્રત્યક્ષ રૂપનું વર્ણન કર્યું ભગવાને આગળ. પરોક્ષ રૂપ કયું બતાવ્યું? આ શ્રી કૃષ્ણ ભગવાન બતાવ્યા અક્ષરધામમાં શ્રી કૃષ્ણ રૂપ એમનું, રાધા લક્ષ્મી સહિત, બરાબર. તો એ પરોક્ષ જે શ્રી કૃષ્ણ ભગવાન કહ્યા તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. એવું કેમ લખ્યું તે જ? હવે આનંદ સંતો કંઈ એવું નહીં કે ભાઈ અમે માનીએ છીએ એટલે લખી દીધું. આવું કેમ લખ્યું એમને એ પાછળ હવે થોડું મનન ચિંતન કરો. કે એના માટે મેં જે હિસ્ટ્રી સમજાયા કરી, તો ઉદ્ધવ સંપ્રદાયની રીત, તો એ રીત એ જાણતા હતા. એમને ભગવાને દર્શન આપ્યા હતા કે રામાનંદ સ્વામીએ ઓળખાણ આપી હતી કે આ નર નારાયણમાંના નારાયણ ઋષિ છે. અને આનંદ સંતોની સત્સંગી જીવન વાંચ્યું હોય ને તો એક દિવસ મહારાજ એમને પૂર્વજન્મનું જ્ઞાન કરાવે છે. એટલે બદ્રિકાશ્રમમાં એ જે ઋષિ હતા ને બધા નંદ સંતો, મરીચ્યાદિક ઋષિ, એનું એક દિવસ જ્ઞાન કરાવે છે. અને પછી મહારાજ પાછું એને લુપ્ત કરી દે છે કે ભાઈ આ જ્ઞાન નહીં રાખવું, નહીં તો તમે આ મોટા મોટા ઋષિઓ છો તો કોઈને પછી સાપ બાપ આપી દેશો તો પછી એનું કલ્યાણ નહીં થાય. એટલે કે તમે અત્યારે જે રીતે મેં ધર્મ અને નિયમ આપ્યા છે એ પ્રમાણે વર્તો. એટલે એક દિવસ જ્ઞાન આપે છે ને પછી એ લુપ્તે કરી દે છે. એટલે ઓળખ આપે છે મહારાજ પોતાની ઓળખ પછી રાખે છે. એટલે નંદ સંતો બધા પોતાનું જ્ઞાન ભૂલી જાય છે, પણ મહારાજે જે દર્શન આપ્યા છે એની ઓળખ રહી છે કે ભાઈ આ નારાયણ ઋષિ સ્વયં છે. એટલે અહીંયા શું લખ્યું કે પરોક્ષ જે શ્રી કૃષ્ણ ભગવાન કહ્યા તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે, પણ એ થકી પર કોઈ નથી. હવે આ વસ્તુ તમે ધ્યાન રાખો કે આ અવતારી છે એ છેલ્લું તત્વ જે વિશિષ્ટ દ્વૈત પ્રમાણે જીવ, માયા અને પુરુષોત્તમ, અને મહારાજે જે 5 ભેદ કીધા, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ એટલે કે અક્ષર ને પરબ્રહ્મ, તો એમાંય આ છેલ્લું તત્વ કીધું જે અવતારી રૂપ બતાવ્યું.
તો એ જ છે, એટલે એમને જ અવતાર ધારણ કર્યો છે. હવે તમે વચનામૃત પરથારો આવો, મેં ના કીધું કે વચનામૃતનો ઉપસંહાર સમજવા હોય ને તો પરથારા પર જવાનું, કેમ કે પરથારો પણ આ જે ઉપસંહાર લખ્યો ને એ જ નંદ સંતોએ લખ્યો છે. તો પરથારામાં પણ કેવું કર્યું કે આ ભગવાનનું આવી રીતે વર્ણન કર્યું અને પછી શું કીધું કે એ જ ભગવાન સમગ્ર ઈશ્વર અને શક્તિ સહિત કૌશલ દેશને વિશે પ્રગટ થતા હવા. પછી નરનારાયણ દેવની સ્ટોરી કાપી નહીં કાઢી. પછી નરનારાયણ દેવ બદ્રિકાશ્રમમાં સભા કરીને બેઠા હતા. એટલે નરનારાયણ પણ એ જ રૂપ છે ને એ જ નારાયણ ઋષિ કૃષ્ણ અવતારમાં કૃષ્ણ તરીકે પ્રગટ થયા હતા. અને પછી એ જ નારાયણ ઋષિ કૃષ્ણ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા પછી નરનારાયણના આશ્રમમાં એટલે બદ્રિકાશ્રમમાં આ પ્રયોજન કર્યું અને પછી એ જ નારાયણ ઋષિ ફરીથી શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થયા. એટલે આપણે જે કહીએ છીએ ને નારાયણ નર ભ્રાતા, એટલે નરના ભાઈ નારાયણ દ્વિજ કુળમાં પ્રગટ થયા. એટલે આ જે દેવકી નંદન શ્રી કૃષ્ણ છે ને એ ફરીથી પ્રગટ થયા. એટલે શું થયું કે આ જ્યારે નંદ સંતો આ વાત સાંભળે છે ત્યારે તો આ કૃષ્ણ અવતાર એટલે આ કૃષ્ણ ભગવાન તો અંતર્ધ્યાન થઈ ગયા છે, પણ એમને એવું જ્ઞાન છે કે આ જે કૃષ્ણ ભગવાન છે ને એ ફરીથી આપણા સંપ્રદાયમાં આચાર્ય રૂપે પ્રગટ થયા છે. એટલે એ ઓળખાણ પહેલાં મહારાજે આપી દીધી છે નંદ સંતોને, દર્શનથી આપી દીધી છે અને વાતોથી આપી દીધી છે. એટલે એમને નંદ સંતોએ શું માન્યું છે કે અત્યારે આપણી જોડે પ્રત્યક્ષ સ્વરૂપ કયું છે શ્રી કૃષ્ણ ભગવાનનું? શ્રીજી મહારાજ છે. એટલે લખ્યું તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે, પણ એ થકી પર કોઈ નથી. એટલે એકતા કાઢી દીધી કે આ સ્વરૂપમાં ને આ સ્વરૂપમાં ભેદ નથી. પાછો કેમ ભેદ નથી? કે જેમ મહારાજે સમજાવ્યું કે આના સ્વરૂપમાં ને આના સ્વરૂપમાં ભેદ નહીં માનવાનો. એટલે આ અવતારી થયું ને આ કૃષ્ણ અવતાર જે અવતાર થયો એ બે સ્વરૂપમાં ભેદ નહીં માનવાનું. તો એ કૃષ્ણ અવતારના જે કૃષ્ણ ભગવાન છે ફરીથી પ્રગટ થાય તો એ શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થાય. હવે રૂપ બદલી કાઢ્યું પણ સ્વરૂપ તો એ જ છે. તો આ બે વચ્ચે આમની વચ્ચે ને આમની વચ્ચે ભેદ નહીં માનવાનું. એટલે થયું અવતારીને અવતાર એક થયું સ્વરૂપમાં. એટલે આ સિદ્ધાંત એ જળવાયો કે ભાઈ દિવ્યકાર જે સ્વરૂપ છે ને મનુષ્યાકાર સ્વરૂપ છે, એમાં ભેદ નહીં માનવાનું. એટલે હવે તમે આની અવતારી એટલે મેં શું લખ્યું અવતાર રૂપે અવતારી સ્વરૂપ. એટલે પેલું સ્વરૂપ તો દેહ ઇન્દ્રિયોથી પર છે. એટલે અવતારી સ્વરૂપની આ સ્વરૂપની પૂજા કરવી હોય તો કયા રૂપે શક્ય છે? અવતાર રૂપે જ શક્ય છે ને. એટલે અવતારમાં અવતારી ભાવ રાખીને ઘણી જગ્યાએ નંદ સંતોએ મહારાજની એ રીતે સ્તુતિ કરેલી છે કે તમે જ અવતારી, તમે સર્વ કારણના કારણ. કેમ કે જ્યારે ભગવાન અવતાર તરીકે પ્રગટ હોય ને ત્યારે વિગ્રહ કરતાં એ અવતારનું મહત્ત્વ વધારે છે. ભગવાનના જે 5 સ્વરૂપો છે આપણે પંચરાત્ર શાસ્ત્ર પ્રમાણે સ્વીકાર્યા છે, એમાં એક આ પર સ્વરૂપ છે. પછી જે વ્યૂ સ્વરૂપ, આગળ જે વ્યૂ બધા કીધા એ 4 વ્યૂ. પછી આપણા આત્માની અંદર જે રહેલા છે પરમાત્મા એ અંતર્યામી રૂપ. પછી આ મનુષ્યાકારે પ્રગટ થાય એ અવતાર એક કીધું છે. તો એ જે અવતાર છે ને એનું મહત્ત્વ એટલું બધું છે કે મહારાજે સમજાવ્યું છે કે અનંત જન્મોના પુણ્ય હોય ને ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય. એટલે શું? જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ને ત્યારે તમે હાજર હો અને તમને એનો યોગ થાય. એટલે નંદ સંતોને ખબર પડી કે આ શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં મનુષ્યકારે પ્રગટ થયા છે, અમને પ્રાપ્તિ થઈ છે. એટલે અત્યારે એનું વધારે મહત્ત્વ છે. એટલે અમારી માટે પ્રત્યક્ષ કઈ મૂર્તિ છે? આ મૂર્તિ છે. અને પરોક્ષ ભગવાનને પાછા એ લોકો ભૂલ્યા નથી. આ યાદ રાખજો. આજે મેં શાસ્ત્રો કીધા, વચનામૃત પરથારો, આટલા બધા વચનામૃતમાં આ જ ઉપસંહાર કીધો છે અને એ જ આપણા ઈષ્ટદેવ છે. એટલે ઈષ્ટદેવ અત્યારે એમની માટે કોણ થયા? એ જે શ્રી કૃષ્ણ ભગવાન કીધા એનું આ પ્રત્યક્ષ પરોક્ષ રૂપ સમજાયું અને એમને અત્યારે પ્રત્યક્ષ કયું માન્યું? આ રૂપ માન્યું. એટલે બે રૂપ સ્વીકાર્યા. એટલે ઈષ્ટદેવ તો શ્રી કૃષ્ણ ભગવાન જ છે, પણ એમને શું કીધું કે આ જ આપણા ઈષ્ટદેવ છે. એટલે અત્યારે પ્રત્યક્ષ રૂપ આપણી જોડે કયું છે? એટલે એને શ્રી કૃષ્ણ ભગવાન કહો કે શ્રીજી મહારાજ કહો, એક જ થયું. એટલે એમને એકતા કરી. અને ગુરુ પણ એ જ છે, કેમ કે આચાર્ય તરીકે ત્યારે નંદ સંતોની સામે કોણ હતા? એ જ હતા. અને આપણા સંપ્રદાયના બધાના જે પણ ગુરુ હોય પણ પહેલા ગુરુ તો આ જ કહેવાય. એટલે આપણે કહીએ છીએ જય સદગુરુ સ્વામી. એટલે પહેલાં ઈષ્ટદેવ પછી પહેલાં તમે અમારા સદગુરુ છો. એટલે અહીંયા નંદ સંતોએ કહી દીધું કે ગુરુ પણ એ જ છે. એટલે અહીંયા એવું નહીં કીધું, અહીંયા કોઈએ નંદ સંતોએ એવી રીતે સમજાયું કે ભાઈ આ જે ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ શ્રી કૃષ્ણ ભગવાન કરતાં પર છે એવું સમજાયું. અહીંયા શું કીધું? તે જ. હવે જે બધા આજે અક્તરડાઓ કહી કે તમે શ્રી કૃષ્ણ ભગવાન જેવા માનો ને તો તમે મહારાજના સ્વરૂપનો દ્રોહ કર્યો, તો પછી તો આનંદ સંતો દ્રોહી થયા બધા. એમને તો એવું જ લખ્યું કે આ શ્રી કૃષ્ણ ભગવાન કયા તે જ. પરથારામાં એવી રીતે કીધું. ભક્ત ચિંતામણીમાં નિષ્કાળ સ્વામીએ એવી રીતે વર્ણવ્યું. પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કાળ સ્વામીએ એવી રીતે વર્ણવ્યું. મુક્તાનંદ સ્વામીએ પણ ધામ વર્ણન ચાતુરી ધર્મ આખ્યાન એમાં એવી રીતે વર્ણવ્યું. સત્સંગી જીવનમાં પણ સતાનંદ સ્વામીએ એવી રીતે વર્ણવ્યું. રઘુવીરજી મહારાજે પણ જે એમનું શિક્ષાપત્રી પરનું ભાષ્ય લખ્યું એમાં પણ એવી રીતે વર્ણવ્યું. સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી પર દીપિકા લખ્યું એમાં પણ એવી રીતે વર્ણવ્યું કે એ શ્રી કૃષ્ણ આજે સ્વામિનારાયણ રૂપે પ્રગટ છે. તો આ બધાએ શું મહારાજના સ્વરૂપનો દ્રોહ કર્યો? એવું તમે થોડુંક લોજિકથી તો વિચારે કે તો પછી આ બધા દ્રોહી થઈ જાય. તમે એવું કહેવા જાઓ કે ભાઈ શ્રી કૃષ્ણ જેવા ગણીએ તમે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય તો આ તો બધા દ્રોહી થઈ જાય. આખો સંપ્રદાયનો ઇતિહાસ જ ખોટો પડી જાય. જેમાં આગળ ઇતિહાસ બતાવ્યો કે ઉદ્ધવજી રામાનંદ સ્વામી બન્યા અને શ્રી કૃષ્ણ સહજાનંદ સ્વામી રૂપે આવ્યા. એટલે તો આ એકતા કરી કે આ કંઈ હવામાંથી એકતા નહીં કરી, એમને રીતિ ખબર છે એટલે એકતા કરી. તો હવે તમે
શ્રી કૃષ્ણ જેવા ના માનો ને ભેદ કરો તો દ્રોહ થાય એવું જે તમે વચન કહો તો એ તો પછી આખો સંપ્રદાય ઇતિહાસ ખોટો થઈ જાય તો આખો સંપ્રદાય જ ખોટો થઈ જાય. અને આટલા મોટા મોટા સંતો આ જેમને અહીંયા તો મહારાજની વાણી તમે માનતા હો તો અહીંયા સુધી જ છે, પણ તમે નંદ સંતોએ ઉપસંહાર લખ્યો છે એ પણ કેમ માનો છો કે નંદ સંતોએ એકતા શાસ્ત્ર પ્રમાણે સ્વીકારેલી છે. અને શાસ્ત્ર પ્રમાણે એવું નહીં, એમને જોયેલું છે. ભગવાન તો એમને પ્રગટ મળ્યા હતા. આપણે તો અત્યારે જે બધા અક્તરડાયા થઈને જે બધું ડાપણ કરીએ છીએ આપણને તો અત્યારે પ્રગટ રૂપે પ્રાપ્તિ નથી. અત્યારે તો એમની જોડે પ્રગટ ને પ્રત્યક્ષ હતા, તો અત્યારે મહારાજ કેવી રીતે પ્રગટ છે? તો એ જ સમજાયું કે મનુષ્ય દેહ આવે તો એમને જે ચરિત્ર કર્યા હોય ને જે મૂર્તિ જે રૂપ ધારણ કર્યું હોય એ રૂપ યાવત ચંદ્ર દીવા કરો એ રૂપ કલ્યાણકારી જ રહે, એના ચરિત્રો પણ કલ્યાણકારી રહે જ્યાં સુધી પ્રલય ના થાય ત્યાં સુધી. એટલે ભલે અંતર્ધ્યાન થઈ ગયા પણ પ્રગટ કયા રૂપે રહે? વિગ્રહ રૂપે, એમના રૂપ જે અર્ચા સ્વરૂપ છે એ રૂપે અને એમના ચરિત્ર રૂપે. એટલે અત્યારે આપણી જોડે તો આ જે ટેકનિકલી તમે જો તો આ બંને પરોક્ષ રૂપ થયા. હવે અમુક લોકો પાછા એવું કહેશે કે તમે તો ભગવાનને પરોક્ષ બનાવી દીધા. પછી તમારે પ્રત્યક્ષ કરવા પછી કલ્પના નહીં ગોઠવવાની કે પછી આ સાધુમાં પ્રગટ છે અને આ વ્યક્તિમાં પ્રગટ છે. તો એવી રીતે તો ભગવાન બધાના આત્મામાં પ્રગટ જ છે, બધા પ્રગટ ભગવાન જ કહેવાય. અને એ બધા ન્યૂન અધિક ભાવે નથી, ભગવાન બધામાં સરખા ભાવે જ રહેલા છે જીવ કોટીમાં. કે એવું નથી કે આ જીવમાં વધારે રહેલા છે. એ તો એના જીવન પ્રમાણે કે આનું સત્વગુણી જીવન છે એટલે સારું જીવન છે, ભગવાનની ભક્તિ કરે છે. આનું તમોગુણી પ્રધાન જીવન છે, તો ગુણોનો વિભાગ છે. પણ ભગવાન બધાના આત્મામાં તો સરખા ભાવે જ રહેલા છે. એટલે પ્રગટ ભગવાન તો ક્યારે કહેવાય કે ભગવાન જ્યારે અવતાર ધારણ કરે એને જ પ્રગટ ભગવાન કહેવાય. પછી પ્રગટ કેવી રીતે રહે કે અંતર્ધ્યાન થયા પછી એમના વિગ્રહ રૂપે ને એમના ચરિત્ર રૂપે ને એમને જે વાણી આપી હોય શિક્ષાપત્રી એ સ્વરૂપે પ્રગટ રહે. બીજા કંઈ વ્યક્તિ તરીકે પ્રગટ ના રહે, એ તો બધી કલ્પનાઓ બધી કરેલી છે. પણ અત્યારે આપણી જોડે હવે તમારે આ રૂપની આ અવતારની ઉપાસના કરો કે આ અવતારની ઉપાસના કરો, હવે બંનેમાં અવતારી સ્વરૂપની જ ભાવના રાખવાની છે. પણ શ્રીજી મહારાજનું અવતારી સ્વરૂપ સમજો એટલે શું સમજવાનું છે? પરોક્ષ રૂપ આવું પાછું સમજવાનું છે, કેમ કે આ રૂપે જ આપણને પ્રાપ્તિ થવાની છે. એટલે આપણા મંદિરોમાં મહારાજે અને નંદ સંતોએ શ્રીકૃષ્ણના સ્વરૂપ એવા ને એવા રાખ્યા છે. એવું નહીં કે ભાઈ શ્રીકૃષ્ણ ગયા અને સહજાનંદ સ્વામી આ એટલે ઈષ્ટદેવ બદલી કાઢ્યા. સંપ્રદાયના કોઈ દિવસ ઈષ્ટદેવ ના બદલાય. સંપ્રદાયના ઈષ્ટદેવ જે શ્રીકૃષ્ણ ભગવાન હોય, મહારાજે બુદ્ધિશાળી કેવા છે કે મહારાજે સંપ્રદાયની પ્રથા જાળવી રાખવા શ્રીકૃષ્ણ ભગવાન જ લખ્યા છે. અને આ જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે ભગવાનનું એ પણ શ્રીકૃષ્ણ રૂપ જ છે. એટલે હવે તમને શિક્ષાપત્રી સમજાશે કે મહારાજે શ્રીકૃષ્ણ પરબ્રહ્મ કેમ લખ્યા. અને નરનારાયણને એમના સ્વરૂપમાં ભેદ નહીં માનવાનો. તો નારાયણ ઋષિ જ સહજાનંદ સ્વામી તરીકે પ્રગટ થયા તો સહજાનંદ સ્વામીને એમના સ્વરૂપોમાં ભેદ નહીં માનવાનો. એટલે આ તમે અવતારને અવતારીનું ડાપણ કરીને આ જે શ્રીકૃષ્ણ ભગવાનને નીચે ઉતારો ને તો તમે તો પારાવાળા દ્રોહના ભોગી થાવ છો. અને મહારાજે તો અસુરો કીધા છે એ લોકો માટે, કે મહારાજે આ બેની જ કમ્પેરિઝન કરી છે. અને નંદ સંતોએ એકતા કરી કે આ શ્રી કૃષ્ણ ભગવાન ફરીથી પ્રગટ થયા ને એટલે આ બે વચ્ચે પણ ભેદ નથી. એટલે આવી રીતે આપણે સમજવાનું છે. એટલે જ્યાં મહારાજના વચનો જોવા મળે ને કે શ્રી કૃષ્ણ એક જ અવતારી છે, એ કેમ કીધું છે કે ભગવાનનું મૂળ રૂપ આવું જ છે શ્રી કૃષ્ણ રૂપ. એટલે એને અનુલક્ષીને મહારાજે એવું કીધું છે અને આપણે એવું જ સ્વીકારવાનું છે. પછી જે તે અવતારની ઉપાસના કરતા હોય, જે તે મૂર્તિની ઉપાસના કરતા હોય તો એમાં ભાવ કેવો રાખવાનો છે કે એ ભગવાન રાધા લક્ષ્મી સહિત બિરાજમાન છે. જે વચનાઉત છે અક્ષરધામ સહિત ભગવાન બિરાજે છે. એટલે આ મૂર્તિની પૂજા કરતા હોય તો ભગવાન રાધા લક્ષ્મી સહિત બિરાજમાન છે. આ અવતારની પૂજા કરતા હોય તો ભગવાન રાધા લક્ષ્મી સહિત બિરાજમાન. કેમ? આપણા સંપ્રદાયે નક્કી કરીને આપેલું છે આપણને. એટલે કંઈ એવું નહીં કે બદલી કાઢવાનું અક્ષરધામનું રૂપ. નહીં તો આ બધી વાતો લખવાની નંદ સંતોની જરૂરત શું હતી? તમારે આવું માનવાનું જ નહોતું તો આ બધું લખીને શું કામ ગયા છે? અને પછી વચનાઉત પરથારામાં એમને એ રીતે જ લખ્યું. બધા વચનાઉત લખીને પછી પરથારો એ લખ્યો તો કન્ક્લુઝનમાં આવી રીતે જ પરોક્ષ રૂપ વર્ણન કર્યું છે. એટલે આ સમજવાનું છે. અને એટલે મેં તમને પહેલાં બી ચાર્ટ સમજાવ્યો તો એ ચાર્ટ ફરી જોઈ લઈએ એટલે તમને વધારે ક્લિયર થશે. એક મેં ચાર્ટ બનાવ્યો છે કે આપણે આ ગોલોક મધ્યે જે ભગવાને કીધું તો એનું વિસ્તૃત વર્ણન વાંચવું હોય તો તમે મેં જે શાસ્ત્રોના પ્રમાણે આગળ આપ્યા ધામ વર્ણન ચાતુર્ય એના પર મેં વિડીયો બનાવેલી છે. અને ગોલોક મધ્યે અક્ષરધામની સિરીઝ જોજો, એમાં બધા પ્રમાણો આપ્યા છે. એટલે આમ એક મારી સમજણ પ્રમાણે આ ઇમેજ બનાવેલી છે કે જેમાં આપણને ખ્યાલ આવે કે ગોલોક મધ્ય અક્ષરધામ કહે છે. એટલે આ જે ગોલોક જે ધામ છે એની મધ્ય જે અક્ષર બ્રહ્મ તેજ છે એમાં રાધાકૃષ્ણનું મંદિર એવી રીતે મુક્તાનંદ સ્વામીએ ઉલ્લેખ કરેલો છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ 159માં આ રીતે વર્ણન કરેલું છે. અને એમાં ભગવાનનું વર્ણન આ રીતે જ છે, રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાન. એને જ પૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા બધા શાસ્ત્રોમાં કીધેલા છે. ને એ ભગવાન જ્યારે પ્રગટ થાય ને એટલે આ લોકમાં આવે. આ લોકમાં એટલે બ્રહ્માંડમાં માયાની અંદર આવે ને ભગવાન અવતાર ધારણ કરે ને એટલે એને પ્રગટ પુરુષોત્તમ કહેવાય. કેમ પ્રગટ પુરુષોત્તમ? એ પુરુષોત્તમ પ્રગટ થયા કે જે પુરુષોત્તમ પરબ્રહ્મ છે એ જ્યારે પ્રગટ આ અમુક લોકોને ખબર નહીં હોતી કે ભાઈ શ્રીજી મહારાજને પુરુષોત્તમ કહીએ તો પછી આપણે શ્રી કૃષ્ણ ભગવાનને પુરુષોત્તમ કેમ કહેવાય? તો કે તું નહીં કહો તો નહીં એ પુરુષોત્તમ, એમને વીર વ્યાસે કહી દીધેલા છે. એટલે આ થોડુંક તમે ટેકનિકલ ભાષા સમજો બધી કે ભાઈ શબ્દો કંઈ એવું નહીં કે ભાઈ આને પુરુષોત્તમ કીધા એટલે ભાઈ બીજા બધા અવતારો પુરુષોત્તમ ના થયા. જે અવતાર ધારણ કર્યા એ આ ભગવાને અવતાર ધારણ કર્યું એટલે એ પ્રગટ થયા એટલે એને શું કહેવાય? પ્રગટ પુરુષોત્તમ કહેવાય.
એટલે અહીંયા મેં આ જે સમયની ગણના છે ને એ પ્રમાણે આમાં આગળની વિડીયોમાં સમજાવ્યું છે કે આ બ્રહ્માજીનું 51મું વર્ષ, પહેલો દિવસ, એને શ્વેતવારા કલ્પ કહેવાય. એના પહેલાં મન્વંતરના પહેલા સતયુગમાં નરનારાયણ ઋષિનો પ્રાદુર્ભાવ થયો હતો. ને આજે પણ એ ત્યાં તપ કરે છે બદ્રિકાશ્રમમાં સૂક્ષ્મ રૂપે. અને દ્વાપર આજે 28નો મહાયુગ, 7મો મન્વંતર, એનો 28મો મહાયુગ, એના દ્વાપરયુગમાં કૃષ્ણ ભગવાન, તો આ જ ભગવાન અવતાર ધારણ કરે છે. અને કૃષ્ણ અવતારમાં બધા અલગ અલગ ગ્રંથોમાં કીધું છે, મહારાજે સમજાવ્યું છે કે અલગ અલગ વિભૂતિઓ થકી કળા ધારણ કરીને આ જ ભગવાન અવતાર ધારણ કરે છે. એટલે મહારાજ સમજાવે છે કે વૈરાટ પુરુષને વિશે અવતારની વાત હોય, પણ વૈરાટ પુરુષમાં એવું સામર્થ્ય નથી. વૈરાટ પુરુષ પણ આની શક્તિથી કામ કરે છે, આનો પ્રવેશ થાય છે ત્યારે કામ કરે છે. એટલે આ પ્રવેશ હોય ત્યારે જ અવતાર થયો હોય, એવી રીતે શાસ્ત્રમાં લખ્યું છે. એટલે આપણે સમજવાનું કેવી રીતે કે આ જ ભગવાને અવતાર ધારણ કર્યું છે, એવું નહીં પછી બીજાએ. પછી એવું કહેવા જાવ તો પછી સહજાનંદ સ્વામી નારાયણ ઋષિ હતા, તો પછી એ અક્ષરધામના અધિપતિ કેમ ગણીએ આપણે? કેમ કે એ નારાયણ ઋષિ થકી અવતાર ધારણ કર્યો, પણ એ નારાયણ ઋષિ પણ કોણ છે? આ જ છે, આ જ ભગવાન છે. એટલે આ બ્રહ્માંડની કોઈ પણ વિભૂતિ થકી કે બ્રહ્માંડની બહારની વિભૂતિ થકી કોઈ પણ થકી અવતાર ભગવાન ધારણ કરે ને, એટલે એ ભલે એમની કળાઓ લે કે એ કાર્યનું પ્રયોજન છે, એ બધી કોમ્પ્લેક્સિટી છે, એમાં નહીં પડવાનું. મહારાજે સીધું સ્પષ્ટ કરી આપ્યું કે આ જ ભગવાન બધા અવતાર ધારણ કરે છે. લોયા 18 તમે 10 વાર વાંચો, એમાં વરા, પછી મત્સ્ય, એ બધા અવતારોમાં મહારાજે શું કીધું કે આ જ ભગવાન અવતાર ધારણ કરે છે. ને દેહ પ્રયોજન પૂરું થઈ જાય એટલે દેહનો ત્યાગ કરી દે છે. એટલે કંઈ એનું રૂપ બદલાઈ નહીં જતું કે પછી વરા રૂપે ભગવાન પ્રગટ થયા હતા એટલે પછી વરાના ભક્તો કહે કે ભાઈ અમારે તો હવે ભગવાન વરા રૂપે અક્ષરધામમાં મળશે, તો એવી રીતે નહીં. ત્યાં ભગવાન સમજાવે છે કે ભગવાનનું દ્વિભુજ રૂપ છે, પણ ચતુર્ભુજ રૂપે છે ભગવાન દર્શન આપે છે. એટલે એ લોકો ચતુર્ભુજ રૂપે કલ્પના કરે. એટલે વરા ભગવાનની મૂર્તિ કેવી બનાવે? ચતુર્ભુજ બનાવે, ને નીચેનો ભાગ વરાનો રાખે, એવી રીતે ઉપાસના કરે. કેમ? તો ભગવાનનું મૂળ રૂપ એવું છે, એવું મહારાજ સમજાવે છે. અને પછી કળિયુગમાં એ જ શ્રી કૃષ્ણ, એટલે નારાયણ ઋષિ કહો કે આ દેવકી નંદન શ્રી કૃષ્ણ કહો કે અક્ષરધામના અધિપતિ, એટલે નંદ સંતોએ કેવી એકતા કરી કે સીધી અવતારી જોડે એકતા કરી કે એ જ જે અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ છે ને, એટલે પછી તમે એવું કહો કે ના આ શ્રી કૃષ્ણ ના કહેવાય. તો એ નંદ સંતોએ એકતા કરીને એ પણ કયા કારણે કીધી કે મહારાજે આ બેની એકતા બતાવી છે, કૃષ્ણ અવતાર અને અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણની. એટલે આની કહો કે આનો અવતાર કહો, કે આ ભગવાન પ્રગટ થયા કે આ ભગવાન પ્રગટ થયા કે આ ભગવાન નારાયણ ઋષિ પ્રગટ થયા, બધું એક સરખું જ કહેવાય. પણ હિસ્ટ્રી પ્રમાણે, આપણા ઇતિહાસ પ્રમાણે શું છે કે નારાયણ નર હતા, એ પ્રોપર ઇતિહાસ છે. એટલે પછી એટલે મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે નર નારાયણ, લક્ષ્મીનારાયણ, રાધાકૃષ્ણ એ બધા ભગવાનના એક જ સ્વરૂપ છે, ને શ્રી કૃષ્ણ પરબ્રહ્મ, એ બે વચ્ચે ભેદ નહીં માનવાનો. તમે શ્રી કૃષ્ણ અને નર નારાયણ, જે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ છે, ને નર નારાયણ વચ્ચે ભેદ માનો તો તમે ઇનડાયરેક્ટલી કોનો ભેદ માન્યો? શ્રીજી મહારાજનો જ ભેદ માન્યો. કેમ કે નારાયણ નર હતા, દ્વિજ કુળ તનુધારી. તો પછી નર નારાયણને તમે નીચે ઉતારો એટલે શ્રીજી મહારાજને તમે નીચે ઉતારી દીધા. આ શ્રી કૃષ્ણ ભગવાનને નીચે ઉતારો એટલે તમે શ્રીજી મહારાજને નીચે ઉતારી દીધા. કેમ કે એ શ્રી કૃષ્ણ ભગવાન ફરી ગયા હતા, એમને જ સંકલ્પ કર્યો હતો. ને ધર્મ ભક્તિને પણ વરદાન આ શ્રી કૃષ્ણ ભગવાને આપ્યું હતું ફરી, કે ભાઈ હું તમારા પુત્ર રૂપે પ્રગટ થઈશ. એટલે આ બધી એકતા રહીને એટલે શ્રીજી મહારાજે 108 થી 112 દરરોજ વાંચો કે સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ, એટલે આ પરબ્રહ્મ અવતારી સ્વરૂપ, એ બધા અવતાર ધારણ કરે. એટલે એમના ને નર નારાયણ, લક્ષ્મીનારાયણ કે પછી શ્રી કૃષ્ણ ભગવાનની એકલી મૂર્તિ હોય, એમાં ભેદ નહીં માનવાનો. એટલે સહજાનંદ સ્વામી પણ એમાં આવી ગયા, આપણે નર નારાયણ કીધું એટલે. એટલે મેં અહીંયા લખ્યું છે કે અક્ષરધામના અધિપતિ અવતારી, આ સદા દિવ્ય સાકાર, આ સદા છે. આ બધા અવતારના રૂપ કેવા છે કે જેટલું કાર્ય હોય, પ્રયોજન હોય, એટલા સમય સુધી રહે, પછી એ પોતે અહીંયા જતા રહે, આમાં લીન થઈ જાય, આ સ્વરૂપે થઈ જાય. એટલે એવું નહીં કે એમના ચરિત્રો કર્યા હોય એ બધા હવે ભૂલી જવાના, એ પણ કલ્યાણકારી છે, એ પણ મહારાજે વચ્ચે સમજાવ્યું છે. એટલે એને જ પરબ્રહ્મ પુરુષોત્તમ વાસુદેવ નારાયણ કહેવાય છે. મહારાજે વાસુદેવ નારાયણ શબ્દ વાપર્યો છે એમના માટે. રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે છે, અને યુગ યુગમાં અવતાર ધારણ કરે. એવું નહીં કે ભાઈ તમારા માટે આ શ્રીજી મહારાજ પહેલી વાર પ્રગટ નહીં થયા, આ ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ યુગ યુગે પ્રગટ થાય છે. અને જેટલા કાર્યનું પ્રયોજન હોય એટલી કળાનો પ્રકાશ કરે છે. એટલે બધા ભેદ કરતા હોય ને કે આ અવતારમાં બધી કળા હતી, આ હતી, એ બધું કાર્યનું પ્રયોજન હોય એ પ્રમાણે પ્રકાશ કરે. એટલે શાસ્ત્રમાં એવું લખ્યું હોય, પણ આપણા સંપ્રદાયનો સિદ્ધાંત શું છે કે દરેક અવતારમાં અવતારી જેટલું જ ઐશ્વર્ય અને શક્તિ રહેલા હોય. વચનો પરથારો હવે ફરી યાદ કરો, નંદ સંતો એવી રીતે જ લખ્યો, મહારાજને એવી રીતે જ સ્વીકાર્યા. ભલે એમને શ્રીજી મહારાજે એટલી કળા અને શક્તિનું પ્રકાશ ના કર્યો હોય, પણ એમનામાં રહેલું છે તો એટલું જ સ્વરૂપ, એટલું જ ઐશ્વર્ય અને એટલી જ શક્તિ. એટલે ભાગવત ધર્મને જાણનારા ભક્તો છે ને, આ લોકમાં જે પુરુષોત્તમ પ્રગટ થાય ને કોઈ પણ રીતે, કોઈ પણ કળાથી, કે જેટલી પણ કળા હોય એ બધું જાણ્યા વગર જ્યારે એની પ્રાપ્તિ થાય ને, ત્યારે એની અવતારી ભાવથી જ ઉપાસના કરે. પછી એમાં એવું એ ભેદ કરવા ના જાય કે ભાઈ આ અવતાર છે ને આ અવતારી જેટલા સક્ષમ છે ને આ તો ગૌણ અવતાર છે. એવું નહીં, તમને પ્રાપ્તિ થઈ એ પૂર્ણ છે, એમાંથી તમે થોડો ભાગ એ કાઢ લો તો પણ એ પૂર્ણ રહે છે. ઉપનિષદનો શ્લોક કે પૂર્ણમાંથી થોડું કાઢ લો તો બી પૂર્ણ જ રહે.
એટલે પણ ક્યારેય પણ મનુષ્ય રૂપથી અવતારને અવતાર સ્વરૂપમાં ભેદ કરતા નથી. એટલે અત્યારે આ ખાસ ધ્યાન રાખવા જેવું છે. અવતારીમાં ભેદ કરવા જતાં તમે ભૂલે ચૂકે અવતારી સ્વરૂપનો, આ મૂળ સ્વરૂપનો દ્રોહ ના કરી બેસો. એ ખાસ મનન ચિંતન કરવાનું છે હંમેશા. એટલે આ ના થાય ને એટલા માટે જ આપણા સંપ્રદાયમાં મહારાજનું અચા સ્વરૂપ પણ કેવી રીતે સ્વીકાર્યું કે હરિકૃષ્ણ, હરિરૂપે પધારેલા કૃષ્ણ, એટલે કૃષ્ણ સ્વરૂપ જ પધરાયું. અને કોની જોડે? રાધા કૃષ્ણની જોડે. મહારાજનું વચન હવે યાદ કરો. મહારાજે કીધા ને કે ઉપાસનામાં ભેદ ના કરવા દ્વિભુજ કૃષ્ણ ભગવાનની. તો એમાં આ લોકોએ ઉપાસનાનો ભેદ ના કર્યો. એમાં કૃષ્ણ ભગવાનના સ્વરૂપ તરીકે સહજાનંદ સ્વામીનું સ્વરૂપ સ્વીકારી લીધું. ને એનું નામ પણ કેવું રાખ્યું? સહજાનંદ સ્વામી નહીં રાખ્યું, સ્વામિનારાયણ નહીં રાખ્યું, હરિકૃષ્ણ જ. કેમ કે આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ કીધા છે મહારાજે. એટલે આમને પણ માન્યું છે કે એ જ કૃષ્ણ ફરીથી આવ્યા છે હરિરૂપે, એટલે હરિકૃષ્ણ. એટલે આપણી ઉપાસનામાં ભેદ ના થાય. આ માટે રાધાકૃષ્ણની જોડે હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપ પધરાવવામાં આવે છે કે આપણને એ યાદ રહે કે આ જે આપણા જે ઈષ્ટદેવ છે એ આપણા આચાર્ય રૂપે આપણા સંપ્રદાયમાં અવતાર ધારણ કરીને કહેલા છે. એટલે ખાલી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ રાખો ને તો પણ એમાં તમે સ્વરૂપ નિષ્ઠા પાકી કરો તો આ ભાવ રાખવાનો કે રાધા લક્ષ્મી સહિત એ શ્રી કૃષ્ણ ભગવાન છે કે જેની મારે પ્રાપ્તિ કરવાની છે. પણ આપણી ભેદ બુદ્ધિ છે ને, એટલે આ લોકોએ આપણા વિદ્વાનોએ સારું કામ કર્યું છે કે ભાઈ જોડે કૃષ્ણનું સ્વરૂપ પણ રાખો, એટલે તમને અનુસંધાન રહે. પણ બધા એ મોટી મોટી વાતો કરીને બધું કરતા ગયા. એમાં બધું પછી આ વાતો ખોટી અને પેલી વાતો ખોટી, વચનાવતમાં તો આમ કીધું ને તેમ કીધું, એમ કરીને પછી આપણે શું કરીએ છીએ? અજ્ઞાનના માર્ગે જઈએ છીએ. એટલે એક એક શબ્દો તમે ધ્યાનથી વાંચો, થોડુંક મહારાજે કીધું છે એ પ્રમાણે મનન ચિંતન કરો. નહીં તો પછી તમે કયા રસ્તેથી કયા રસ્તે જતા રહેશો ને, તમે જ શિક્ષાપત્રીના વચનો લોકતા હશો ને પણ તમને જ નહીં ખબર હોય. અને તમને મગજમાં તો એવું જ હશે કે મારું અક્ષરધામ તો પાકું જ છે. મહારાજ પૂછશે ભાઈ શિક્ષાપત્રીમાં લખીને ગયો તો એ પાડે જ તું? તો કે ના ભગવાન, હું તો આ પ્રમાણે નહીં આ પ્રમાણે માનતો હતો. તો કે મેં લખ્યું હતું એ તે કેમ નહીં માન્યું? એવો પ્રશ્ન પૂછશે તો શું કરશો તમે? પછી એવું કહેવા જશો કે તમારી વાણી કરતાં મેં બીજા લોકોની વાણીને સાચી માની, તો શું એવો જવાબ આપશો તમે? એટલે થોડુંક વિચારો. પછી આગળ એક વાક્ય આવ્યું હતું, મેં કીધું કે હું તમને એ સમજાવું કે કાર્ય, સ્થાનક ને સેવકના ભેદે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિઓનું બહુપણું છે, એને પણ આપણે જાણવાનું છે. તો એ બહુપણું કેવી રીતે? તો હું તમને આ ચાર્ટથી સમજાવું કે અક્ષરધામમાં, ગોલોકમતી અક્ષરધામમાં અહીંયા મહારાજે જે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ કયા, એ કયા રૂપે છે? શ્રી કૃષ્ણ રૂપે રાધા લક્ષ્મી સહિત છે, બરાબર છે. તો એના સેવકોને પાર્ષદો કીધા મહારાજે કે નિત્ય આ બધી શક્તિ છે રાધા લક્ષ્મી, અને બીજા નંદ સુનંદ શ્રી દામાદિક પાર્ષદો છે. તો એ સેવકો થાય એમના. અને શ્રી કૃષ્ણનું રૂપ કેવું છે? અહીંયા દ્વિભુજ છે, મુરલીધર છે. અને આ અક્ષરધામને વૈકુંઠ શબ્દથી પણ કહેવાય છે. ગોપાલ સ્વામીએ જ કહેલો છે. અને પ્રકૃતિની અંદર પણ વૈકુંઠ આવેલા છે. રમા વૈકુંઠ કહેવાય છે, અવ્યાકૃત ધામ છે, અને મહાવૈકુંઠ ધામ કહેવાય છે. તો મહારાજે વાસુદેવ મહાત્મ્યમાં કીધું છે, અને મહારાજે વચનામૃતમાં પણ કીધું છે કે આ જ ભગવાન જે વૈકુંઠમાં ચતુર્ભુજ રૂપે દર્શન આપે છે લક્ષ્મી સહિત. તો એ અહીંયા રમા વૈકુંઠ કે આની વાત, એટલે અહીંયા સેવકો અને મૂર્તિઓ અલગ અલગ થઈ જાય છે, એટલે એમના રૂપ અલગ અલગ થઈ જાય છે. પછી એ જ ભગવાન મહાપુરુષ રૂપે અહીંયા શ્વેતદીપ ધામમાં એમના મુક્તોને દર્શન આપે છે. અને આ મુક્તોની સ્થિતિ પણ કાળની પર છે. એટલે ભલે બ્રહ્માંડની અંદર છે આ ધામ, પણ એ કાલથી એમની સ્થિતિ ઉપર છે. એટલે આ મુક્તો પણ અહીંયા જઈ શકે છે. એવું વાસુદેવ મહાત્મ્યમાં જ નારદજી આ મુક્ત જોડે જ અહીંયા અક્ષરધામમાં જાય છે, એવો ઉલ્લેખ આવે છે. એટલે આ બધા ભગવાનના ધામ છે. એટલે મહારાજ બધા વચનામૃતમાં નહીં ઉલ્લેખ કરતા કે અક્ષરધામ, બ્રહ્મપુર ધામ, વૈકુંઠ ધામ, શ્વેતદીપ ધામ ને બદ્રિકાશ્રમ. આજે આપણે બદ્રીનાથમાં જે બદ્રિકાશ્રમ છે ત્યાં આજે પણ પ્રગટ છે, પણ સૂક્ષ્મ રૂપે. એ તમારા સ્થૂળ દ્રષ્ટિથી ના જોઈ શકાય ને. એક કલ્પ સુધી એ ભગવાન પ્રગટ રહે છે. એટલે અહીંયા અલગ અલગ રૂપે ને અલગ અલગ સેવકો હોય, પણ એ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિઓનું બહુપણું છે. એટલે આ બધા ભગવાનના જ ધામ છે. એટલે એવું નહીં કે ભાઈ આમાં ગયા એટલે તમારી મુક્તિ નથી. આમાં કાળક્રમે મુક્તિ છે. અને એ અહીંયા તો કેવું કે એકદમ નિર્વાસનિક હોય એ જ જઈ શકે, પણ ભગવાનની ભક્તિ કરી હોય ને થોડુંક કંઈક કસર રહી ગઈ હોય તો ભગવાનના આ ધામમાં જઈને એ ટાળીને પછી ભગવાન અહીંયા મોકલે. એ રીતે ભગવાનને સિસ્ટમ ગોઠવી દે કે એવું કંઈ એટલું ઇઝી નહીં રાખ્યું કે ભાઈ લઈ જાઓ અક્ષરધામ. એટલે અક્ષરધામ એટલે એકદમ મુક્તિ, જે આપણા સનાતન ધર્મમાં જે મોક્ષની પરિકલ્પના કરવામાં આવી છે. અને એમાંય મોક્ષમાં બધા સંપ્રદાયોમાં ભેદ છે. અમુક લોકો નિર્ગુણ નિરાકારમાં સ્થિત થઈ જવું એને મુક્તિ માને છે, પણ આપણા વૈષ્ણવ સંપ્રદાયમાં એ પણ જાગ્રત અવસ્થામાં પણ છે ભગવાનનું ધામ. એટલે એ અક્ષરબ્રહ્મની જાગ્રત અવસ્થામાં. એટલે એ બધું કોમ્પ્લેક્સિટી છે એમાં બધું સમજવામાં. એ ધીમે ધીમે સમજીશું. પણ ટૂંકમાં આ કહેવા માગતા હતા એ સેન્ટેન્સ કે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિઓનું અલગ અલગ સ્થાનક, અલગ અલગ સેવક ને અલગ અલગ જે એ હોય કાર્ય, એના વિશે બહુપણું, એટલે બહુપણે રહેલી છે મૂર્તિ આ બધી. પણ એ શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં છે. સમજાઈ ગયું? એટલે આ ખાસ વસ્તુ યાદ રાખજો
કે ભાઈ તમે અવતારને અવતારી ભલે શ્રીજી મહારાજમાં અવતારી ભાવ રાખો, એની ના નહીં, પણ અવતારી ભાવ રાખો ને તો એ ક્લિયર કરો કે અવતારીનું સ્વરૂપ કેવું છે, એ સમજાયેલું છે આપણામાં, એ સમજવાનું છે. અને એના લીધે તમે આ અવતાર એટલે મેઇન શ્રી કૃષ્ણ અવતારને નીચે ના પાડો, નહીં તો એ તો પછી સીધો ધ્રો થયો. કેમ કે મહારાજે તો આ બેની એકતા કરી છે. પછી નંદ સંતોએ મહારાજની એકતા કેમ કરી કે શ્રી કૃષ્ણ ભગવાન ફરી આ એટલે નંદ સંતોએ આમની એકતા કરી છે. પણ મહારાજના મતે તો આ કૃષ્ણ ભગવાન કૃષ્ણ અવતારના અને આ શ્રી કૃષ્ણ વચ્ચે જે ભેદ કરે ને એને મહારાજના શબ્દોમાં મહારાજે અસુરો કીધા છે. એટલે કોઈ દિવસ શ્રી કૃષ્ણ અવતાર વિશે કંઈ બી ટીકા ટિપ્પણી કરતાં પહેલાં તમે વિચારો કે હું મહારાજનો ભગત છું, હું શ્રીજી મહારાજનો શરણાગત છું, ને હું શું બોલું છું, શું કરું છું, એ તમે એમના જ વચનો કોઈક દિવસ ખોટા ના પાડો. એટલે બહુ વિચારવાની જરૂર છે. એટલે આમાં કોઈનો વિરોધ નથી, પણ આ તો હું આજે ભગવાને જે વાત કરી છે ને એને સંપૂર્ણ રીતે સમજાવું છું. મારું એવું નથી કે ભાઈ અહીંયાથી આ ભાગ કાઢી નાખવાનો ને અહીંયાથી આ ભાગ કાઢી નાખવાનો ને અહીંયા આ કીધું એટલે આપણે આ લઈ લઈએ, એવું નહીં. સમગ્ર રીતે આપણે સમન્વય કરવાનો શાસ્ત્રનો. એવું નહીં કે ભાઈ આ શિક્ષાપત્રીની આટલી વાતો આપણે નહીં માનવાની ને નિષ્કુળાનંદ સ્વામી આવું લખ્યું પણ એ તો લખ્યું, હવે આપણે આટલું માનવાનું, એવી રીતે કંઈ શાસ્ત્ર ના મનાય. અને મહારાજે જ સમજાવ્યું અહીંયા કેવી રીતે શાસ્ત્રના વચનો સ્વીકારવાના. એટલે પાંચમો છેલ્લો મુદ્દો મહારાજે કેટલો વિસ્તૃત સમજાવ્યો. પરોક્ષ રૂપ બંને જાણવાના. મહારાજે શું કીધું? પરોક્ષ રૂપ પ્રત્યક્ષ રૂપ આપણા ઈષ્ટદેવના જાણવા. એટલે આપણા ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ છે એમનું પરોક્ષ રૂપ કેવું છે? શ્રી કૃષ્ણ રૂપ. અને પ્રત્યક્ષ રૂપ મહારાજે કયું બતાવ્યું? તો કૃષ્ણ અવતારવાળું. હવે મહારાજ જ્યારે વાત કરે છે ત્યારે તો કૃષ્ણ ભગવાન પ્રગટ નહીં, તો મહારાજે પ્રત્યક્ષ રૂપ એમનું કેમ બતાવ્યું? એ પ્રશ્ન થાય ને તમને. પ્રશ્ન થવા જોઈએ. કોઈ બી વસ્તુ વિચારો તો બધી રીતે પ્રશ્ન તર્ક વિતર્ક કરવાના. મહારાજે આવી રીતે જ્ઞાન આપે છે. તો મહારાજે કેમ પ્રત્યક્ષ કીધા આ રૂપને કૃષ્ણ અવતારને? ભલે કૃષ્ણ અવતાર પ્રગટ નહોતા, પણ રામાનંદ સ્વામીએ કેવી ઉપાસના પ્રવર્તાવી હતી કે પ્રત્યક્ષ ભગવાનની ઉપાસના. એટલે પ્રત્યક્ષ ભગવાનની ઉપાસના કેવી રીતે કે ભાઈ ભલે કૃષ્ણ અવતારમાં ભગવાન મનુષ્ય ક્યારે પ્રગટ નથી, પણ આપણે જે સ્વરૂપની પૂજા કરીએ ને, જે મૂર્તિ આપણને મળી હોય આપણા સંપ્રદાયમાંથી, તો એ મૂર્તિ જે સ્વરૂપ છે ભગવાનનું એને પ્રત્યક્ષ સ્વરૂપ માનવાનું. એવી રીતે માનવાનું કે જેમ અવતાર તરીકે આ ભગવાન પ્રગટ છે ને, એવી રીતે મૂર્તિમાં પણ એ અવતારી સ્વરૂપે, એટલે કે આ જ ભગવાન, આ એકતા માનીને એટલે આ જ ભગવાન મારી મૂર્તિમાં પ્રગટ છે, મારી મૂર્તિમાં છે, એ ભાવના રાખીને આપણે એની ઉપાસના કરવાની. એટલે આપણા સંપ્રદાયમાં પ્રત્યક્ષ ભગવાનની ઉપાસના એટલે કહેવાય છે. એટલે મહારાજ બધે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ લખે છે. અને બધાનંદ સંતોએ કેવું કર્યું હતું કે આ જ ભગવાન અત્યારે પ્રગટ થયા. એટલે એમના માટે તો જ્યારે નંદ સંતો સામે શ્રીજી મહારાજ પ્રગટ હતા ત્યારે તો આ કૃષ્ણ અવતાર નહોતો. એટલે કૃષ્ણ અવતાર તરીકે પરોક્ષ થયા, પણ મૂર્તિ તરીકે કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય તો એ પ્રત્યક્ષ જ માનતા હતા. પણ એનાથી વિશેષ અમને કેમ માનતા હતા? કેમ કે અવતાર તરીકે અત્યારે પ્રગટ છે નંદ સંતોની સામે. એટલે એ મૂર્તિ કરતાં આનું મહત્ત્વ વધારે છે. સમયની એ પણ વાત છે કે શ્રીજી મહારાજ જ્યારે અવતાર ધારણ કરીને આવ્યા હતા ત્યારે એમની માટે શ્રીજી મહારાજ મનુષ્ય ક્યારે પ્રગટ થયા છે ને, એટલે બધા કરતાં મહત્ત્વ અત્યારે શ્રીજી મહારાજનું છે. એટલે નંદ સંતો આ બધા શાસ્ત્રોને સમજ્યા છે. આ મહારાજે એમને ભાગવતનો અભ્યાસ નહીં કરાયો. આ ગોપીઓએ કૃષ્ણ ભગવાનની ભક્તિ કેવી રીતે કરી, પછી જે બ્રાહ્મણની પત્નીઓએ ભગવાનને ઓળખ્યા, એવી રીતે મહારાજે વાતો કરીને એમની ઓળખાણ આપી કે હું અત્યારે પ્રગટ છું, એટલે એનો લાભ લઈ લો. એટલે નંદ સંતો એવી રીતે જોડાઈ ગયા એ ભાવથી, કે કોઈ પણ ભાવથી આપણે મહારાજની મૂર્તિમાં જોડાઈ જઈએ. હવે મહારાજ અંતર ધ્યાન થઈ ગયા તો હવે પ્રગટ કેવી રીતે છે? વિગ્રહ રૂપે. આ કૃષ્ણ અવતાર પણ નથી તો એ પ્રગટ કેવી રીતે છે? વિગ્રહ રૂપે. તો આપણી માટે તો બંને સરખું થઈ ગયું. હવે અમુક લોકો એવા લોચા મારે કે આપણા શ્રીજી મહારાજ પ્રગટ ભગવાન કહેવાય, બીજા બધા શું કહેવાય ખબર નહીં, પરોક્ષ ભગવાન કહેવાય. તે તો આપણે જે પામવાનું છે એ પરોક્ષ કહેવાય ને શ્રીજી મહારાજ તારી સામે કઈ પ્રગટ છે? પછી હવે તું કઈ વ્યક્તિમાં પ્રગટમાં, એ બધાએ થિયરી બનાવેલી છે અલગ અલગ. હું તમને ટેકનિકલ વસ્તુ સમજાવું છું કે ભાઈ આ શ્રીજી મહારાજ અત્યારે કઈ પ્રગટ છે, કેવી રીતે પ્રગટ છે? અવતાર રૂપે તો નથી જ પ્રગટ ને, પણ કઈ રીતે પ્રગટ છે? વિગ્રહ રૂપે અને એમના ચરિત્ર રૂપે પ્રગટ છે. એટલે એમનો વિગ્રહ હોય ત્યારે એમના અવતારી ભાવ કેવો રાખવાનો કે રાધા લક્ષ્મી સહિત એ શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે. ને એવું ના મનાય ને તો મહારાજે એકલા માટે જ પોતાની મૂર્તિને જોડે રાધાકૃષ્ણની મૂર્તિ વડતાલના આચાર્ય જોડે અપાય કે આ બેઉ સ્વરૂપો આપવા. એટલે તમારા સામાન્ય બુદ્ધિમાં પીઠ થાય કે મહારાજ મને મળ્યા હતા અમારા સંપ્રદાયમાં અને એ મહારાજનું આપ પ્રત્યક્ષ સ્વરૂપ સ્વીકારી લો. કેમ કે આપણે તો પ્રત્યક્ષ ભગવાનની જ ઉપાસના કરવાની છે. આની મૂર્તિ રાખો કે શ્રી કૃષ્ણ અવતારની મૂર્તિ રાખો, કે શ્રી કૃષ્ણ સ્વરૂપ રાખો, કે સહજાનંદ સ્વામીનું સ્વરૂપ રાખો, એને પ્રત્યક્ષ સ્વરૂપ માનવાનું છે. અને એનું પરોક્ષ રૂપ શું છે આ સમજવાનું છે. કોઈ બી મૂર્તિ રાખો તો એનું પરોક્ષ રૂપ શું છે? પ્રાપ્તિ આ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી શરૂઆત અંતથી કરે છે, વચ્ચે મહારાજના ચરિત્ર લખે છે, મહારાજના સર્વોપરી કહે છે, ને 159માં પાછું ધામની પ્રાપ્તિમાં આ જ ભગવાનનું વર્ણન કરે છે. હવે નિષ્કુળાનંદ સ્વામી કેમ આવું લખ્યું ને, હવે તમને મગજમાં બધી શું કહેવાય પ્રકાશ થશે. આ લોકો સમજ્યા છે આ વસ્તુને, કે એવું નહીં કે એલફેલ બધું નહીં ચલાવ્યું કે આને ભૂલ કાઢ નાખવાનું છે ને આને કાઢ નાખવાનું છે. એ સંપ્રદાયના મૂળભૂત શાસ્ત્રોને કંઈ જેમ તેમ બધું કાપી નહીં કાઢવાના. આ સમન્વય કરવાનો છે આખો. અને તમે મનન ચિંતન કરશો ને તો જ ખબર પડશે
કે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન લખ્યું એટલે આપણે શું સમજવું? અક્ષરધામનું શ્રી કૃષ્ણ ભગવાન, અક્ષરધામમાં શ્રી કૃષ્ણ ભગવાન લખે એટલે આપણે આ સમજવાના કે એમનું સચ્ચિદાનંદ રૂપ જે નિત્ય સદા છે એના માટે વાત કરે છે. પછી મહારાજ બધા વચનોમાં કહે છે કે ભગવાન રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે. ખ્યાલ આવ્યો હવે? એટલે અવતાર ને અવતારી વચ્ચે ભેદ કરવામાં બેસવાનું નથી. આપણે આને પ્રગટ પુરુષોત્તમ માનીએ ને એટલે પુરુષોત્તમ શબ્દમાં બધું આવી ગયું. સર્વ અવતારી, સર્વ કારણના કારણ. કેમ કે એ જ પુરુષોત્તમ પ્રગટ થાય એટલે એને પ્રગટ પુરુષોત્તમ કહેવાય. એટલે આપણે બોલીએ ને મન, વાણી, કર્મ, વચને દ્રોહ ના કરો, તો પછી ભગવાનનો મન, કર્મ, વાણી, વચને કેવી રીતે દ્રોહ થાય? મનથી પણ એવું માની લીધું કે શ્રીજી મહારાજ કરતાં શ્રી કૃષ્ણ નીચે છે, તો દ્રોહ થઈ ગયો ને. એટલે શાંતિથી બેસીને આ વચન ફરીથી એવું હોય તો 4-5 વાર વાંચજો. ફરીથી મેં જે સમજાવ્યું એ વિચારજો. હું એવું નહીં કહેતો કે ભાઈ મને જ સાચો માની લો. તમે તમારી બુદ્ધિથી પણ વિચારો કે આવું નંદ સંતોએ કેમ રાખ્યું છે લખેલું. એટલે કે એને પૂછી નહીં કાઢવાનું આપણે. બરાબર છે? તો આ વિડીયોના અંતમાં જેને કોઈ પ્રશ્ન કે શંકા હોય તો એ કમેન્ટ બોક્સમાં પૂછી શકે છે અને હું મારી અનુકૂળતા પ્રમાણે જવાબ આપીશ. અને છેલ્લે આ વિડીયો બનાવવાનું જે મારું કર્મ છે એને મારા ઈષ્ટદેવ કે જે શર અને અક્ષરથી પર એવા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન છે એમના ચરણોમાં એમની પ્રસન્નતા માટે અર્પણ કરું છું. સર્વને જય સ્વામિનારાયણ.